હેલો મિત્રો, તો આજે આપણે મોડેલ પેપર 2 ટેટ માટે લઈને આવી ગયા છે, બરોબર. તો પ્રેક્ટિસ તો બહુ જ જરૂરી છે. તમે અત્યારથી કરો, ધારો કે 21 તારીખ 21 તારીખે ટેટની પરીક્ષા, તો અત્યારથી તમે મોડેલ પેપર આપો તો તમને ખબર પડે કે મારા કયો વિષય નબળો છે. તો એ વિષયમાં તમારે હજુ તૈયારી કરવા સમય મળે. હવે અઠવાડિયા પહેલાં તમે ચાલુ કરી દો કે હવે હું પેપર આપું, મોડેલ પેપર આપું, જોઉં કેટલા માર્ક્સ આવે છે. તો જે નબળો વિષય છે એ તમને ખબર જ નહીં પડે ને, પછી અઠવાડિયામાં તમે શું તૈયારી કરી લેવાના. એટલે અત્યારથી ચાલુ કરો તો ખબર પડે કે હું કયા વિષયમાં નબળો છું, તો એ વિષયમાં થોડુંક વધારે ધ્યાન આપી શકાય, બરાબર. ના, આ 30 મિનિટમાં તો પતી જાય. 1 કલાકનો આપણો લેક્ચર હોય તો તમે 2x સ્પીડમાં જોઈ લો તો 30 મિનિટમાં પતી જાય. તો 30 મિનિટમાં તમને ખબર પડી જાય કે મારો કયો વિષય છે, બરાબર. અને જે આ પેપરમાં માર્ક્સ આવે તમે કમેન્ટમાં જણાવજો, બરાબર. તો પછી મને ખબર પડે કે કયા પ્રકારનું પેપર મારે હજુ બીજું આગળ આપવું. અને પ્રેક્ટિસ તો બહુ જરૂરી છે. મેં મારા કોન્સ્ટેબલના પેપરમાં નથી કરી એટલે 1 માર્ક્સ ખોટો પડે. મારે 117.75 થાય છે અને ઓબીસીનું ડીવી માટે બોલાયા હતા 109.75, બરાબર. હવે જોઈએ કેટલો મેરિટ કે પણ એકાદ માર્ક્સ વધારે આવી ગયો હોય, તે પ્રશ્ન સાચો પડી ગયો હોય તો 120 ઉપર જતું રહે તો પાક્કું આપણે લાગી જાત. પણ હવે લટકતી તલવાર પર મોટાભાગે એવું લાગે કે નહીં જ આવે, કારણ કે ઓબીસીનું મેરિટ 120 ઉપર જ અટકવાનું છે, બરાબર. તો હવે જોઈએ શું થાય છે. ચાલો ત્યાં સુધી આપણે આ પેપર જોઈએ. ચાલો તો ચાલુ કરીએ. તો પહેલો પ્રશ્ન છે તો સ્કેપ ફોલ્ડિંગ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? ઓપ્શન નંબર A પિયાજે, બી વયોસ્કી, સી થોર્નડાઇક કે બ્રુનર. તો આનો જવાબ શું આવે વિચારો. કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તો સાચો જવાબ છે બી, બરાબર. વયોસ્કી, બી ઇઝ ધ રાઈટ આન્સર. બીજો પ્રશ્ન કે ઇન્ક્લુઝિવ ક્લાસરૂમમાં ઝીરો રિજેક્શન પોલિસી કયા અધિનિયમ અંતર્ગત આવી હતી? આરટી એક્ટ 2009, આરપીડબ્લ્યુ એક્ટ 2016, એનસીએફટી કઈ સીસીઈ. તો બીજાનો આન્સર આવશે આરપીડબ્લ્યુ એક્ટ 2016. બી ઇઝ ધ રાઈટ આન્સર. આવા આગળનો ત્રીજો પ્રશ્ન કે બાળકની પ્રાઇવેટ સ્પીચ કયા તબક્કા તરફ દોરી જાય છે? ફોર્મલ સ્પીચ, ઇનર સ્પીચ, સોશિયલ સ્પીચ, નોન વર્બલ સ્પીચ. તો ત્રીજાનો જવાબ આવશે ઇનર સ્પીચ તરફ દોરી જાય છે. તો બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. હવે આગળનો પ્રશ્ન નંબર 4 તો મેટા કોન્જેક્શન શું સૂચવે છે? જાણવાની પ્રક્રિયા, પોતાનું જ્ઞાન જાણવું, મેમરી વધારવી, સમસ્યા ઉકેલવાની કુશળતા. તો એનો જવાબ છે પોતાનું જ્ઞાન જાણવું. તો બી ઇઝ ધ રાઈટ આન્સર. પાંચમો કે રેડીનેસની થિયરી કોણે છે? તો મેસ્લો, હરલોક, શેરલોક હોમ્સ, હરલોક, થોર્નડાઇક કે બ્રુનર. તો પાંચમાનો જવાબ છે થોર્નડાઇક. સી ઇઝ ધ રાઈટ આન્સર. છઠ્ઠો પ્રશ્ન કે ડિવાઇસ કેલ્ક્યુલિયા કયા ક્ષેત્રની સમસ્યા છે? વાંચન, લેખન, ગણિત, સાંભળવું. તો આ ગણિત ક્ષેત્રની સમસ્યા છે. તો સી ઇઝ ધ રાઈટ આન્સર, બરોબર. છઠ્ઠામાં એટલે ઉચ્ચારણમાં થોડીક તકલીફ પડે પણ એ તમે સમજી જાજો, બરોબર. સાતમો પ્રશ્ન તો ગિફ્ટેડ ચિલ્ડ્રન માટે નીચેનામાંથી કઈ સ્ટ્રેટેજી સર્વાધિક છે? રેમિડિયલ ટીચિંગ, એન્ક્રીમેન્ટ પ્રોગ્રામ, સ્લો પેસ કે રિપીટેશન. સાતમાનો જવાબ આવશે એન્ક્રીમેન્ટ પ્રોગ્રામ, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર, બરોબર. હવે આઠમો પ્રશ્ન લર્નિંગ ઇઝ અ મોડિફિકેશન ઓફ અ બિહેવિયર. લર્નિંગ ઇઝ મોડિફિકેશન ઓફ બિહેવિયર કોને કહ્યું? વોટસન, સ્કિનર, થોર્નડાઇક કે પિયાજે. એવું કહેનાર માણસ હતો થોર્નડાઇક, એટલે કે સી ઇઝ ધ રાઈટ આન્સર.
9મો પ્રશ્ન કે માસ્ટરી લર્નિંગનું મુખ્ય લક્ષ્ય કયું છે નીચેનામાંથી? સરેરાશ પરિણામ, 100% માસ્ટરી, પેસિવ લર્નિંગ કે સ્ટ્રક્ચરલ લર્નિંગ? તો આનો જવાબ છે બી, એટલે કે 100% માસ્ટરી. બી ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર. 10મો પ્રશ્ન ADHD ધરાવતા બાળકો માટે યોગ્ય પદ્ધતિ કઈ? લાંબા સમયનું પ્રવચન, મિશ્રિત ક્રિયાત્મક શિક્ષણ, ઘનિષ્ઠ લેખન, લાંબી પરીક્ષા? તો આનો જવાબ છે મિશ્રિત ક્રિયાત્મક શિક્ષણ, એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. 11મો પ્રશ્ન રિફ્લેક્ટિવ ટીચર કઈ બાબતમાં વિશ્વાસ રાખે છે? ક્લોઝડ થિંકિંગ, એનાલિસિસ બેઝડ ટીચિંગ, ઓનલી લેક્ચર, રિવોર્ડ બેઝડ લર્નિંગ? આનો જવાબ છે એનાલિસિસ બેઝડ ટીચિંગ, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 12મો પ્રશ્ન કન્જેક્ટિવ કોન્ફ્લિક્ટ વડે શીખવવાનું કોને સમજાવ્યું? પિયાજે, ડ્યુઈ, સ્કિનર કે કોહર? તો 12માનો જવાબ છે પિયાજે. એ ઇઝ ધ રાઈટ આન્સર. 13મો પ્રશ્ન એડવાન્સ ઓર્ગેનાઇઝર મોડલ કોને આપ્યું? બ્રુનર, થોર્નડાઇક, આઇઝુબેલ કે ગેગ્ને? 13માનો જવાબ આવશે આઇઝુબેલ, એટલે કે સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. પછી 14મા નંબરનો પ્રશ્ન સમેટિવ ઇવોલ્યુશન ક્યારે થાય? કે શીખવાની શરૂઆતમાં, શીખવાની વચ્ચે, શીખ્યા પછી, અભ્યાસ પહેલા કે શીખ્યા પહેલા? ક્યારે થાય? તો 14માનો આન્સર આવશે શીખ્યા પછી, કે સી ઇઝ ધ રાઈટ આન્સર. હવે આપણે લઈએ 15મો પ્રશ્ન કે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ કોનો સિદ્ધાંત છે? સ્કિનરનો છે, પિયાજે, વયોટ્સ્કી કે મેસ્લો? તો એ સિદ્ધાંત છે વયોટ્સ્કી, એટલે કે સી ઇઝ ધ રાઈટ આન્સર. 16મો પ્રશ્ન એકોમોડેશનનો અર્થ શું થાય? જૂના સ્કીમમાં મજબૂત થવા, જૂના સ્કીમમાં બદલાવવા, નવી માહિતી અવગણવી, સાબિતી વગર સ્વીકારવું? તો 16માનો આન્સર આવશે જૂના સ્કીમમાં બદલાવવા, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 17મો પ્રશ્ન આરટીઈ હેઠળ ઇવોલ્યુશન કેવું છે? એન્યુઅલ એક્ઝામ, સીસી આધારિત છે, એન્ટ્રન્સ ટેસ્ટ આધારિત છે, નેશનલ ટેસ્ટ આધારિત છે? તો 17મામાં જવાબ આવશે કે સીસી આધારિત છે, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે આપણે લઈએ 18મો પ્રશ્ન કે પિયર ગ્રુપ શેના વિકાસમાં મદદરૂપ થાય છે? કોગ્નિટિવ, ઇમોશનલ, સોશિયલ કે મોરલ? તો કયા વિકાસમાં મદદરૂપ થાય છે પિયર ગ્રુપ? તો એનો જવાબ છે ઓપ્શન નંબર સી, એટલે કે સોશિયલ. સી ઇઝ ધ રાઈટ આન્સર. 19મો પ્રશ્ન એલડી લર્નર માટે કઈ પદ્ધતિ છે? મલ્ટી સેન્સરી એપ્રોચ, રોટ મેમરી, સ્પીડ રાઇટિંગ, ઓનલી લેક્ચર? તો એલડી લર્નર માટે પદ્ધતિ એ છે મલ્ટી સેન્સરી એપ્રોચ. એ ઇઝ ધ રાઈટ આન્સર. 20મો પ્રશ્ન સ્પાઇરલ સર્ક્યુલમ કોને આપ્યું? બ્રુનર, પિયાજે, વયોટ્સ્કી કે ગેગ્ને? તો 20માનો આન્સર આવશે બ્રુનર. એ ઇઝ ધ રાઈટ આન્સર, કે સ્પાઇરલ સર્ક્યુલમ બ્રુનરે આપ્યું છે. યાદ રાખજો તમે. બરોબર.
હવે આગળનો પ્રશ્ન નંબર 21 CWSN માટે બેરિયર ફ્રી એન્વાયરમેન્ટ કઈ નીતિનો ભાગ છે? નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, NCF 2005, RPW એક્ટ DSSA એટલે કે સર્વ શિક્ષા અભિયાન કઈ નીતિનો ભાગ છે? તો એ આવશે આન્સર નંબર સી એટલે કે RPW એક્ટ એટલે કે સી ઇઝ ધ રાઈટ આન્સર. 22મો પ્રશ્ન રેમેડિયલ ટીચિંગનો મુખ્ય ઉદ્દેશ કયો? મુખ્ય ધ્યેય આનો કયો? આગળ વધારવું, ભૂલો હટાવવી, નવી રીતો શીખવવી કે લેખન વધારવું? 22માનો જવાબ આવશે અને મુખ્ય ધ્યેય ભૂલો હટાવવી. બરોબર. 23મો પ્રશ્ન ફોર્મેટિવ ઇવોલ્યુશનનો મુખ્ય ધ્યેય કયો? પેલો કયો ધ્યેય હતો? તો રેમેડિયલ ટીચર. આ ફોર્મેટિવ ઇવોલ્યુશનનો મુખ્ય ધ્યેય કયો? ગ્રેડ આપવું, ફીડબેક આપવી, ફેલ કરવું, પાસ કરવું? તો 23માં જવાબ આવશે ફીડબેક આપવું એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. હવે આયા આપણે 24મો પ્રશ્ન કે ઓવર જનરલાઇઝેશન કયા શિક્ષણમાં હોય છે? બરોબર. શિખંડ નહીં, શિક્ષણ. બરોબર. ઓવર જનરલાઇઝેશન કયા શિક્ષણમાં હોય છે? ભાષા વિકાસમાં, ગણિતમાં, પર્યાવરણમાં કે સામાજિક વિજ્ઞાનમાં? કયામાં હોય? તો એ હોય છે ભાષા વિકાસમાં હોય છે. એ ઇઝ ધ રાઈટ આન્સર. 25મો પ્રશ્ન ડિસ્કવરી લર્નિંગનું પ્રચારક કોણ હતો? બ્રુનર, પિયાજે, સ્કિનર કે ડ્યુઈ? 25માનો આન્સર આવશે ડિસ્કવરી લર્નિંગનો મુખ્ય પ્રચારક હતો બ્રુનર. બરોબર. 26મો પ્રશ્ન ઇનસાઇટ લર્નિંગ એ કોનો સિદ્ધાંત છે? થોર્નડાઇક, કોહર, સ્કિનર કે મેસ્લો? તો 26માનો જવાબ આવશે કોહર એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 27મો પ્રશ્ન ક્રિટિકલ થિંકિંગ કઈ ટીચિંગ સ્ટ્રેટેજીમાં વધે છે? આપણું જે ક્રિટિકલ થિંકિંગ છે એ કઈ સ્ટ્રેટેજીમાં વધે છે? તો લેક્ચરમાં વધે, ડિબેટ આપણે કરીએ ત્યારે વધે, રોટમાં વધે કે ડ્રિલમાં વધે? તો 27માં શું જવાબ આવે? તો એ શાનાથી વધે? ડિબેટથી વધે એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. હવે 28મો પ્રશ્ન આયા કે મોટિવેશનનો સૌથી શક્તિશાળી અહીં નીચેનામાંથી પ્રકાર કયો? એક્સ્ટ્રિન્સિક, ઇન્ટ્રિન્સિક, ફિઝિકલ કે રિવોર્ડ? તો 28માં શું આવે? તો એનો સૌથી શક્તિશાળી પ્રકાર ઇન્ટ્રિન્સિક પ્રકાર છે એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે આપણે લઈએ આગળનો પ્રશ્ન નંબર 29 કે હોલ બ્રેન ટીચિંગ શેના માટે છે? કયા પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે? હોલ બ્રેન ટીચિંગ કયા વિદ્યાર્થીઓ માટે છે? કે જે માત્ર સ્લો લર્નર હોય એ માટે, કે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે, માત્ર ગિફ્ટેડ માટે છે, માત્ર એલડી માટે છે, કયા માટે છે? તો આ તો એકદમ સહેલો પ્રશ્ન થઈ ગયો. એ છે તમામ પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 30મો પ્રશ્ન ઇમોશનલ ઇન્ટેલિજન્સ શબ્દ કોને આપ્યો? ગોલમેને આપ્યો, મેસ્લોએ આપ્યો, બ્રુનરે આપ્યો, વયોક્સીએ આપ્યો? તો કોને આપ્યો? એ શબ્દ આપનાર વ્યક્તિ હતો ગોલમેન એટલે કે એ ઇઝ ધ રાઈટ આન્સર. 31મો પ્રશ્ન કઈ નીચેનામાંથી કયો શબ્દ વેપારનો શાબ્દિક સમાનાર્થી નથી?
હવે અહીંયાથી આપણે ગુજરાતીના ચાલુ કરીએ. મેં આમાં ફકરો નહીં લીધો પણ વ્યાકરણ વધારે લીધું છે, બરાબર. ફકરા આપણે બીજા પેપરમાં લઈશું. તો આમાં એવું કહેવામાં કે વેપારનો શાબ્દિક સમાનાર્થી શબ્દ કયો નહીં? વાણિજ્ય, વાણિજ્ય, વેપાર, વેપારી કે મહાજન. કયો શબ્દ સ નહીં? શાબ્દિક. તો વાણિજ્ય એટલે વેપાર થાય તો એ તો સ, બરોબર. વેપાર એટલે વેપાર એ થાય. મહાજન આ બેમાં કન્ફ્યુઝ થવાય આપણે, બરોબર. આ બેમાં કયું આવે? તો એનો સાચો જવાબ છે વેપારી. વેપાર એ શાબ્દિક સમાનાર્થી નહીં. વેપાર કરનારને વેપારી કહેવાય, બરોબર. મહાજન એટલે વેપાર થાય, પણ આ સાચો આન્સર આનો સી છે, એટલે કે રાઈટ આન્સર ઇઝ સી. ઓકે. હવે આપણે 32મો પ્રશ્ન લઈએ કે વિનય શબ્દનો વિપરીત શબ્દ કયો? અવનય, અવિનય, અન્યાય કે અવિવેક? બોલો 32માનો જવાબ. આ તો એકદમ સહેલો, એટલે કે વિનયનો વિપરીત વિરુદ્ધાર્થી શું આવે? અવિનય. એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 33મો પ્રશ્ન આયા. મારી પાસે પૈસા નથી. માં પાથે, પાથે નહીં, બરોબર. અહીંયા આવશે પાસે, બરોબર. પાસે. હા, પાસેનો અર્થ શું થાય એમ કહેવા માંગે છે. પાસેનો અર્થ શું થાય? સાથે, તરફ, માટે કે વિના? તો 33માનો જવાબ આવશે સાથે, બરોબર. પાસે એટલે કે સાથે, એટલે એ ઇઝ ધ રાઈટ આન્સર. 34મો પ્રશ્ન. કરકસર શબ્દનો યોગ્ય અર્થ શું થાય? કરકસર કરવી એ તો બધાને ખબર પડે, બરોબર. એટલે કે ખર્ચાળ હોય તો એ તો આવા નહીં. એક ઓછી ખર્ચાવાળી આવી શકે, બરોબર. કઠોર, કઠોર તો ના આવે. હવે કપટ ભરી ના આવે તો એક જ વધી હોય, બરોબર. તો હવે આવી રીતે તમે બધા એલિમિનેટ કરી શકો ઓપ્શન. આઈ ના આવે, આઈ ના આવે, આઈ ના આવે, એક જ વધી, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર, બરોબર. બી ઇઝ ધ રાઈટ આન્સર. 35મો પ્રશ્ન. કયા વાક્યમાં સમાસ નહીં બનતો? બોલો. મધ્યરાત તો આમાં સમાસ બને, બરોબર. પરમ મિત્રમાં સમાસ બને, ચક્રવર્તીમાં સમાસ બને. કેમ નહીં બનતો? ખાલી ડીમાં જ બનતો નથી, બરોબર. એટલે કે ડી ઇઝ ધ રાઈટ આન્સર. 36મો પ્રશ્ન. અલ્પ વિરામનો ઉપયોગ આમાં આ 4 વાક્ય આપણને આપ્યા, બરોબર. 4 વાક્ય આપે. હા, અલ્પ વિરામ કે શુદ્ધ વાક્ય કયું એવું જ કહેવા માંગા. રામ, શ્યામ અને ગણેશ આવ્યા. રામ, શ્યામ એટલે કે અહીં તમારે આવવું જોઈએ, બરોબર. અહીં તો આ ખોટું છે. રામ, શ્યામ, ગણેશ આવ્યા એ ખોટું છે. રામ અને શ્યામ, રામ અને શ્યામ ના આવે અને તો અહીં આવવું પડે, તો આ ખોટું છે. તો સાચો આન્સર છે એ, બરોબર. એ ઇઝ ધ રાઈટ આન્સર. એટલે કે તમે અલ્પ વિરામના ઉપયોગો પણ જોઈ લેજો. ફકરામાં ડાયરેક્ટ તમને પૂછી નાખે કે ફકરામાં તમને કઈ અશુદ્ધિ લાગે છે, તો એ રીતે પૂછી શકે. 37મો પ્રશ્ન. નીચેનામાંથી કયો યોગ્ય તત્સમ શબ્દ છે? તત્સમ શબ્દ વિશે તમને આવડતું હોવું જોઈએ, બરોબર. દૂધ, દહીં, દુગ્ધ કે દુધાળુ? બોલો 37માં શું આવશે? તો તત્સમ શબ્દ એ દુગ્ધ છે, બરોબર. એટલે કે સી ઇઝ ધ રાઈટ આન્સર. 38મો પ્રશ્ન. હવે અમુક એ શબ્દ કઈ શ્રેણીનું સર્વનામ છે? એટલે અમુક શું કે આપણને સૂચવે? નિર્દેશક સૂચવે છે, પ્રશ્નવાચક છે, અનિશ્ચિત છે કે પરાવર્તી છે? શું છે? તો એ છે અનિશ્ચિત સૂચવો, બરોબર. એટલે કે સી ઇઝ ધ રાઈટ આન્સર. હવે આગળનો પ્રશ્ન નંબર 39. અભિનવ શબ્દનો અર્થ શું થાય? અભિનવ શબ્દનો અર્થ શું થાય? નવીન, જૂનું, અદ્ભુત કે અસ્પષ્ટ? શું થાય 39માં? તો અભિનવ શબ્દનો અર્થ થાય નવીન, બરોબર. એ ઇઝ ધ રાઈટ આન્સર. 40મો આવ્યો. પરિસંવાદનો શાબ્દિક અર્થ શું થાય? પરિસંવાદ વાર્તાલાપ, ચર્ચા સત્ર, પ્રશ્નોત્તરી કે નિર્ણય? બોલો 40માં. તો પરિસંવાદનો શાબ્દિક અર્થ થાય ચર્ચા સત્ર. બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. 41મો. હવે જેનાથી આનંદ થાય એ માટે યોગ્ય એક શબ્દ એટલે શબ્દ સમૂહ છે. આનંદકારક, આનંદદાયક, આનંદવર્ધક કે આનંદજનક?
બહુ કન્ફ્યુઝ વાળો પ્રશ્ન, બરાબર. કયો પ્રશ્ન તમે લખો, બોલો, વિચારો તમારી જાતે. આનંદ, જેનાથી આપણને આનંદ થાય એને તમે શું કહો? આનંદકારક કહો, આનંદદાયક કહો, આનંદવર્ધક કહો કે આનંદજનક કહો? બોલો. 41મો પ્રશ્ન. કન્ફ્યુઝ કરે, બહુ કરે આવા, તો એક આનંદજનક કહેવાય, બરોબર. 41માં ડી આવે. 42મો પ્રશ્ન. નીચેના પૈકી કયું વાક્ય કર્તરી વાક્ય છે? કયું વાક્ય કર્તરી છે? બોલો. 42મો પ્રશ્ન. કર્તરી કર્મણી વાક્ય તમે કરી નાખજો, બરોબર. પ્રશ્ન બેઠો એક તમે બધા પરીક્ષામાં નવા જ પ્રશ્નો આવવાના, બરોબર, એકદમ નવા. અહીંયા તમે જોયા નહીં, પણ તમારું જે મેઇન છે કે કર્તન કર્મણીનું ફોકસ ક્લિયર હોવું જોઈએ, એ ટોપિક ક્લિયર હોવું જોઈએ. પ્રશ્ન તમારા પરીક્ષામાં નવા જ મળવાના બધા. કોઈ ના કહી શકે કે હું કહું એ જ પૂછાય, બરોબર. તમારે સબ્જેક્ટનો ટોપિક ક્લિયર, એની સમજણ ક્લિયર હોવી જોઈએ, તો તમને પરીક્ષામાં તકલીફ ના પડે. આ વાક્ય કર્તન કર્મણી તમે વાંચી લો, બરોબર, ટોપિક તૈયાર કરી નાખો, તો આવા પ્રશ્નો આવડી જાય. એટલે એવું નહીં કે આજ બેઠો પૂછાય, કોઈ ના કહે કે હું આજ બેઠો પૂછાશે. એટલે તમારે ટોપિક ક્લિયર કરવા પડે, તો પરીક્ષામાં તકલીફ પડે નહીં. પરીક્ષામાં આવનારો દરેક પ્રશ્ન નવો જ હોય તમારા માટે, બરોબર. બેઠો કઈ ના પૂછાય, ટોપિક ક્લિયર હોય એટલે એ આપણને આવડી જાય. તો નીચેનામાંથી કયું કર્તરી વાક્ય છે? બોલો. તો એ છે મેં કામ કર્યું, બરોબર. સી ઇઝ ધ રાઈટ આન્સર. 43 નંબરનો પ્રશ્ન. અસમંજસનો વિરોધી શબ્દ કયો? આ તો એકદમ હેલો પ્રશ્ન છે. તેનો જવાબ આવશે સમંજસ, બરોબર. એટલે કે 43માં એ આવે. હવે આગળનો પ્રશ્ન નંબર 44. કઈ રચના નિબંધ પ્રકાર છે? બોલો. મંગળ પ્રભાત, ખેડૂત, કાળજાઈ કે મારો ને, બરોબર, મારી પ્રિય રમત. તો નિબંધ અમે તમે કયા વિશે લખવા? તો મારી પ્રિય રમત પર તમે સ્કૂલમાં બહુ નિબંધ લખ્યા છે, ખબર છે તમને? મારું પ્રિય પ્રાણી, મારો ફેવરેટ મિત્ર, મારો ફેવરેટ ટીચર, એ પ્રકારના નિબંધ બહુ લખીએ. તો આમાં જવાબ આવશે ડી, મારી પ્રિય રમત, બરોબર. ડી ઇઝ ધ રાઈટ આન્સર. 45મો શબ્દ. અવકાશનો સમાનાર્થી શબ્દ કયો? બોલો હડાવો. જગ્યા, સૂર્ય, વિરામ કે રજા? 45નો જવાબ શું આવે? અવકાશનો સમાનાર્થી શબ્દ રોજ આપણે જોઈએ છે અવકાશ, પણ એનો સમાનાર્થી શબ્દ કયો? અવકાશનો સમાનાર્થી જગ્યા. એ ઇઝ ધ રાઈટ આન્સર, બરોબર. 46મો પ્રશ્ન. વિતંડનો અર્થ શું થાય? મટકું, વ્યર્થ વાત વિવાદ, વિખવાદ કે વ્યાખ્યા? 46મો પ્રશ્ન. જવાબ શું આવે? સાચો જવાબ છે વ્યર્થ વાત વિવાદ. બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. હવે આયા આપણે 47મો પ્રશ્ન. પુનઃ પ્રાપ્તિ કયા ઉપસર્ગથી બનેલું છે? બોલો. ઉપ, પરા, પ્ર કે પુનઃ? કયા ઉપસર્ગથી બનેલું છે? બોલો. 47માં તો એ પુનઃ ઉપસર્ગથી બનેલું છે, એટલે કે ડી ઇઝ ધ રાઈટ આન્સર. 48મો પ્રશ્ન. અતિથિ કયો સમાસ? અતિથિ કયો સમાસ છે? બહુવ્રીહી, તત્પુરુષ, કર્મધારય, દ્વંદ. દ્વંદ તો સદ ને, બોલો, એ તો અને આવે તો જ અતિથિ. તો એ છે બહુવ્રીહી, એટલે કે એ ઇઝ ધ રાઈટ આન્સર. 49. સિંહ જેવો સૂર, અહીં કયો અલંકાર છે? જેવો, જેવી, જેવું આવે તો કઈક જ આવે, એ આવે ઉપમા, બરોબર. કશું જોવાનું નહીં. બી ઇઝ ધ રાઈટ આન્સર. જેવી, જેવું, જેવું કોઈની સાથે સરખામણી થતી હોય ત્યારે ઉપમા આવે, બરોબર. 50મો પ્રશ્ન. મેળાવડોનો યોગ્ય અનુવાદ શું થાય? મેળો, ભોજન, મેળાપ, મોટા મેળા? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મેળો, બરોબર. એ ઇઝ ધ રાઈટ આન્સર. 26મો પ્રશ્ન લઈએ આપણે. સંયુક્ત વ્યંજનોમાં કયો? માતા, સ્વચ્છ, ગાડી કે પાતળું? બોલો. સંયુક્ત વ્યંજન કયું છે આમાં? સ્વચ્છ, માતા, ગાડી કે પાતળું? તો સંયુક્ત વ્યંજન આમાં બી છે, બરોબર, સ્વચ્છ. બી ઇઝ ધ રાઈટ આન્સર. આગળનો પ્રશ્ન નંબર 52. પ્રયોગવાદ કઈ સાહિત્ય ધારા છે? મનોભાવવાદ છે, નવી કવિતા છે,
આધુનિકતા છે કે વલ્ગરતા છે? તો આ સ 52માં પ્રશ્નનો જવાબ આધુનિકતા છે, બરોબર. એટલે કે સી ઇઝ ધ રાઈટ આન્સર. 53મો પ્રશ્ન હવે, ભાષાના ધ્વનિનો અભ્યાસ કઈ શાખામાં હા? વિધાનમાં છે, વાક્ય રચનામાં છે, રૂપ વિજ્ઞાનમાં છે કે ધ્વનિ વિજ્ઞાનમાં છે? બોલો. 53મા પ્રશ્નનો જવાબ તો એ છે ધ્વનિ વિજ્ઞાનમાં છે. એટલે કે ડી ઇઝ ધ રાઈટ આન્સર. 54મો પ્રશ્ન, મૌનનો વિરુદ્ધ શબ્દ કયો? મૌનનો વિરુદ્ધ શબ્દ તો કે શબ્દ, બોલકન, કકડાટ કે નિવૃત્ત? તો એ આવશે બોલકન, બરોબર. બી ઇઝ ધ રાઈટ આન્સર. 55મો પ્રશ્ન, દયા પ્લસ મય એ શું? કયો સમાસ? તત્પુરુષ છે, કર્મધારય છે, બહુવ્રીહી છે કે દ્વંદ્વ સમાસ છે? બોલો. 55 એ છે સમાસ બહુવ્રીહી. એટલે કે સી ઇઝ ધ રાઈટ આન્સર. સર્જનાત્મક લેખનનો મુખ્ય તત્વ કયો? નકલ, કલ્પના, યાદ કે અહેવાલ? 56 બોલો. તો એનું મુખ્ય લક્ષણ છે કે કલ્પના, બરોબર. બી ઇઝ ધ રાઈટ આન્સર. 57મો પ્રશ્ન, કયું વાક્ય આમાંથી અશુદ્ધ છે? હું આવું છું, તમે જશો, એ ગયા હતા, અમે જતા હતા? બોલો. 57માં શું આવશે? એ ગયા હતા એ અશુદ્ધ વાક્ય છે, બરોબર. સી. કેમ અશુદ્ધ છે એ તમે કમેન્ટ કરીને જણાવજો. બોલો. એ ગયા હતા કેમ અશુદ્ધ છે? હવે આગળનો પ્રશ્ન નંબર 58, વાણી કયા લિંગમાં આવે? પુલ્લિંગમાં આવે, સ્ત્રીલિંગમાં આવે, નપુંસકલિંગમાં આવે કે અજો એટલે કે કઈ નહીં? બોલો. કયામાં આવે? 58માં પ્રશ્ન તો એ આવે સ્ત્રીલિંગમાં આવે, બરોબર. બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે 59મો પ્રશ્ન, સમાસ વિના બનેલું અમય શબ્દ કયો? દુરાચાર, રાજકુમાર, ગુજરદેશ કે રમકડું? 59માં એકદમ હેલો પ્રશ્ન. તો જવાબ આવશે આમાં ઓપ્શન નંબર ડી, બરોબર. ડી ઇઝ ધ રાઈટ આન્સર. 60મો પ્રશ્ન, અપરિચિતનો યોગ્ય વિપરીત એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ કયો? પરિચિત, મિત્ર, ઓળખ કે રસિક? તો આનો જવાબ આવશે પરિચિત, બરોબર. 60 એટલે કે એ ઇઝ ધ રાઈટ આન્સર. 61મો પ્રશ્ન, ઇંગ્લિશના પ્રશ્નો ચાલુ થાય છે. આમાં મેં ફકરો લીધો નહીં, બરોબર. આવી જશે ફકરાઓ તો પછી. ઓકે, વાંચો પ્રશ્ન. શું કહેવા માંગે છે? બોલો. પ્રશ્ન કહેવા માંગે છે શું? क्या कहना? बोलो. सिलेक्ट द करेक्ट पैसिव फॉर्म. बोलो. सिलेक्ट करेक्ट द पैसिव फॉर्म. શું જવાબ આવશે 61માં? That the earth is flat is believed by people. The earth is believed to be flat. People believed the earth is flat. The belief is earth is flat. બોલો. શું જવાબ આવશે 61માં? તો આમાં કહેવા એ માગે છે, આ વાક્યમાં એવું કહેવા માંગે કે પીપલ બિલીવ એટલે કે લોકો માને, બરોબર. શું માને છે? તો જનરલ બિલીફમાં શું માને છે? અર્થ એટલે ફ્લેટ એટલે કે સમતલ, બરોબર. તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી. વાક્ય લખવાનું રહી જશે એવું લાગી રહ્યું છે મને, બરોબર. તો આનું વાક્ય કયું હોઈ શકે? હું લખી દઉં તમને આવડતો, બરોબર. તો પીપલ બિલીવ અર્થ ઇઝ ફ્લેટ, બરોબર. એનું પેસિવ ફોર્મ આવું હશે. પીપલ people believe, બરોબર, that people believe that the earth is flat. એટલે એ સમજી જજો, બરોબર. earth is flat. the earth is believed to be flat.
62મો પ્રશ્ન હવે ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિયમ ઓફ ટેક્ટિક. બરોબર. 62મો પ્રશ્ન. ટેક્ટિકનો અર્થ શું થાય પહેલો તો? બરાબર. ટેક્ટિક એટલે શું? તો મૌન મંજૂરી એટલે કે નિશબ્દ રીતે સમજાવેલું. અને એનો વિરુદ્ધ શું થાય? ટેક્ટિક એટલે મૌન. એનો વિરુદ્ધ શું થાય? તો કે આપણે મૌન રીતે કોઈકને સમજાવતા હોય તો આપણે એમને એમ બેસી રહીએ તો એનો વિરોધાર્થી શું થાય? તો એનો વિરુદ્ધ થાય એક્સપ્રેસ. એટલે કે આપણે એનો એક્સપ્રેસ કરીએ, તમારી ફિલિંગ એક્સપ્રેસ કરો, એમને તમે બેસી ના રહો, એ કહેવા માંગે છે. બરોબર. હવે 63મો પ્રશ્ન. ધ ફિગર ઓફ સ્પીચ ઇન ટાઈમ ઇઝ અ થીફ. બરોબર. ટાઈમ ઇઝ અ થીફ. ટાઈમ એટલે સમય, થીફ એટલે ચોર, અને સીધું સરખાવવામાં આવ્યું, લાઈક કે એઝ નહીં હોમાં. બરોબર. એટલે શું થાય? ટાઈમ ઇઝ અ થીફ. આમાં ટાઈમ ઇઝ અ ડાયરેક્ટ સરખાવવામાં, ડાયરેક્ટ જ સરખાવ્યું છે. તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મેટાફોર. બરોબર. હવે આગળનો પ્રશ્ન નંબર 64. આઈડેન્ટિટી અમે કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નેચે વાક્ય આમાં આપેલું જોઈ લો. હી સેડ ડુ યુ નો હિમ. હવે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કરવાનું છે. બરોબર. બોલો શું આવશે ઇનડાયરેક્ટ સ્પીચ? આ તમે કરી જ લેજો, એ તમારા કામમાં આવશે ના આવશે ઇનડાયરેક્ટ સ્પીચ. તો આનો સાચો જવાબ થાય 64નો. હી આસ્ક્ડ વેધર આઈ ન્યુ હિમ. બરોબર. હવે આગળનો પ્રશ્ન નંબર 65. ઈચ ઓફ ધ બોયઝ હેવ કમ્પ્લીટેડ ધેર વર્ક. આમાં એરર તમારે શોધવાની છે. ઈચ ઓફ ધ બોયઝ હેવ કમ્પ્લીટેડ ધેર વર્ક. બોલો 65માં જવાબ શું આવશે? આમાં એરર એટલે કે ભૂલ કહી છે. ઈચ બોયઝ હેવ ધેર. બોલો ઈચ એટલે સિંગ્યુલર. બરોબર. ઈચમાં શું હા? સિંગ્યુલર હા. તો એની જગ્યાએ ઈચ જગ્યાએ હેઝ જ હોવું જોઈએ. બરોબર. અહીં આવે નહીં, હેઝ આવે. સિંગ્યુલર એટલે હેઝ આવવું જોઈએ. એની જગ્યાએ આ હેવ છે. એટલે સાચો જવાબ આવશે, એટલે કે ભૂલ આમાં હેવમાં, એટલે કે સી ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર. એટલા હેઝ જોઈએ. સેન્ટેન્સ સ્ટ્રોંગ એટલે હેવ વપરાયું એમાં, હેઝ જોઈએ. બરોબર. હવે 66મો પ્રશ્ન. કરેક્ટ સિનોનિમ એટલે સામાનાથી પ્રાઉડન્ટ. બરોબર. પ્રાઉડન્ટ એટલે શું? કે સમજદાર, એટલે કે વિચારીને નિર્ણય લેનાર હોય. તેનું સમાન શબ્દ કયું? તે વાઇઝ આવે. બરોબર. એનો શબ્દ એટલે વાઇઝ, એટલે એનો મિનિંગ એ થાય, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 67મો. કરેક્ટ પ્રિપોઝિશન. કરેક્ટ પ્રિપોઝિશન 67માં. બોલો હાલો શું આવશે 67માં? કરેક્ટ પ્રિપોઝિશન કરવાનું છે આપણે. હી એક્યુઝ ખાલી જગ્યા થેફ્ટ. બોલો 67માં. એક્યુઝ પ્લસ ઓમ પ્લસ ક્રાઇમ એટલે કોઈ ગુનામાં આરોપ મૂક્યો અમને. બરોબર. એક્યુઝ એટલે કે આરોપ લગાવવાનો, થેફ્ટ એટલે ચોરીનો આરોપ લગાવ્યો. કોના પર? બોલો શું આવશે જવાબ? યુ એક્યુઝ એટલે કે આવા એક્યુઝ પછી ઓફ આવા, એટલું યાદ રાખવાનું. કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 68મો પ્રશ્ન. વોટ ઇઝ ધ નાઉન ફ્રોમ પ્રેસિસ્ટ. બોલો એનું એટલે કે આનો મતલબ થાય લાગુ રહેવું. બરોબર. આનો મતલબ થાય લાગુ રહેવું, એટલે કે સતત પ્રયત્ન કરવો. અને પ્રેસિસ્ટન્સ એટલે અડગતા. તો આનું ચલો શું જવાબ આવશે? આનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એટલે આનું મતલબ થાય અડગતા. અને આનો મતલબ એ જ થાય કે ટકી રહેવું. બરોબર. હવે 69મો પ્રશ્ન. ચૂઝ ધ કરેક્ટ મિનિંગ આઈટમ ઓફ ટુ બીટ અરાઉન્ડ ધ બસ. બોલો 69મો પ્રશ્ન. હન્ટિંગ વર્ડ, અવોઇડિંગ ધ મેઇન પોઈન્ટ, ધ રન ઇન સર્કલ, ટુ સે ક્લિયરલી. તો આનો જવાબ આવે બી, અવોઇડિંગ ધ મેઇન પોઈન્ટ, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. અવોઇડ એટલે બચવું, અને મેઇન પોઈન્ટ એટલે મુખ્ય મુદ્દો, એટલે કે મુખ્ય મુદ્દાથી બચવાનું, એટલે કે ધ બીટ અરાઉન્ડ ધ બુશ, એનો મતલબ એ થાય. 70મો પ્રશ્ન. આ સેન્ટેન્સ કયું હોય? હાઉ બ્યુટીફુલી શી સિંગ્સ. આ કયું વાક્ય કયા પ્રકારનું? અસર્ટિવ, ઇન્ટરગેટિવ, એક્સક્લેમેટરી, કયું? એક્સક્લેમેટરી કે ઇમ્પરેટિવ. બોલો 70મો પ્રશ્ન. જવાબ શું હોય? તો એનો આવશે સી જવાબ આવશે. બરાબર. એક્સક્લેમેટરી, સી ઇઝ ધ રાઈટ
એટલે કે આશ્ચર્ય ભાવુકતા બતાવતું વાક્ય છે એવું. હવે 71મો પ્રશ્ન બ્લેન્ક ખાલી જગ્યા મૂકવાનું નાઇધર ઓફ ધેમ ખાલી જગ્યા પ્રેઝન્ટ બોલો શું આવશે નાઇધર ઓફ ધેમ ખાલી જગ્યા પ્રેઝન્ટ આર વેર ઇઝ કે બી તો આનો સાચો જવાબ છે સી આવે બરોબર એટલે કે ઇઝ આવે સી ઇઝ ધ રાઈટ આન્સર તો સી કેમ આવે ઇઝ જ કેમ આવે તો નાઇધર એ સિંગ્યુલર અને ઇઝ એટલે કે પ્રેઝન્ટમાં નાઇધર એ સિંગ્યુલર માટે બરોબર એટલે 72મો પ્રશ્ન બાય નેક્સ્ટ યર આઈ ખાલી જગ્યા ઇન ધ સ્કૂલ ફોર 10 યર બોલો કયો ટેન્સમાં આવશે શું આવશે 72માં જવાબ શું આવશે એનો જવાબ છે વિલ હેવ બીન વર્કિંગ નેક્સ્ટ યરથી એટલે કે ભવિષ્યની વાત થઈ એટલે વિલ આવે બરાબર વિલ હેવ ઓકે 73મો પ્રશ્ન સી ઇઝ અ સિનિયર ટુ મી આઈડેન્ટિફાઈ ધ એરર બોલો અમે 73માં જવાબ શું આવશે તો આમાં નો એરર કશી ભૂલ નહીં કેમ ભૂલ નહીં બોલો સિનિયર જુનિયર એવું હોય ને પછી ટુ આવે બરાબર એટલું યાદ રાખવાનું સિનિયર ટુ મી હોય જુનિયર ટુ મી હોય પછી સુપરિયર ઇન્ફેરિયર એ બધા પછી ટુ આવે જ એ પછી આ ટુ આવે પછી 74મો પ્રશ્ન આમાં આર્ટિકલ મૂકવાનો હી ઇઝ ખાલી જગ્યા હોનેસ્ટ મેન બોલો હોનેસ્ટ મેન શું આવશે ઓનેસ્ટ મેન આવા વંચાય હોનેસ્ટ મેન કદી વંચાય નહીં એટલું યાદ રાખવાનું મેં વાંચ્યું પણ વંચાય નહીં ઓનેસ્ટ મેન વંચાય બરોબર ઓનેસ્ટ મેન વંચાય એટલું યાદ રાખજો ખાલી એ માટે જ આ મૂક્યો એ જ જોઈને આપણે એ ના મૂકી દેવાય બરોબર એ જવાબ આવે સાચો એન એટલે કે બી જવાબ આવે ઓનેસ્ટ વંચાય ઓનેસ્ટ એટલે કે ઓ અને ઓ શું હોય સ્વર કે વ્યંજન એ પ્રમાણે કરીને પછી એન જવાબ આવે સાચો બરોબર બી ઇઝ ધ રાઈટ આન્સર 75માં સ્કેરસિટીનું ઓપોઝિટ એટલે કે એનું વિરુદ્ધાર્થી શબ્દ શું થાય આનો મતલબ થાય બરોબર આનો મતલબ થાય અસત હવે અસત બરોબર હવે તમને નીચેનામાંથી શું લાગે અસત માટે અસત તો આના અસતનું વિરુદ્ધાર્થી આમાં શું થાય લેક પ્લેન્ટી શોર્ટેજ કે ડિફિકલ્ટ બોલો શોર્ટેજ તો ના આવે શોર્ટેજ તમને ખબર પડી ગઈ બરોબર શોર્ટેજ એટલે અસતક થાય એટલે શોર્ટેજ ના આવે બોલો શું જવાબ આવે તો એનો જવાબ સાચો છે બી એટલે કે પ્લેન્ટી એટલે કે ભરપૂર એટલે કે હોવું પૂરતું ભરપૂર એનો મતલબ એવો થાય બરોબર કે પૂરતું કે ભરપૂર એવો એનો મતલબ થાય 76મો પ્રશ્ન હવે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ધ બુક એઝ વેલ એઝ ધ નોટ્સ ખાલી જગ્યા મિસિંગ બોલો ધ બુક એઝ વેલ એઝ ધ નોટ ખાલી જગ્યા મિસિંગ બોલો વર્ક પહેલા સબ્જેક્ટ બુક અને એ બુક એ કેવી છે સિંગલ બરોબર ધ બુક ખાલી એક કીધું એટલે એનો જવાબ આવશે ઇઝ સિંગલ જ છે એટલા માટે બરોબર બુક્સ કીધું હોત તો આપણે યાર લઈ શકત પણ આમાં સી જવાબ બરોબર સ્પેલિંગ તમે ખોરો સાચું સ્પેલિંગ આમાં તમારે કહેવાનો છે બરોબર શું જવાબ આવશે આનો સાચો જવાબ છે સી સી ઇઝ ધ રાઈટ આન્સર 78મો પ્રશ્ન હવે આનો વોઇસ લેટ ધ ડોર બી ક્લોઝ બોલો એનો વોઇસ કયો એક્ટિવ હો પેસિવ હો ઇમ્પરેટિવ હો કે કંઈ નહીં તેનો વોઇસ છે પેસિવ ચમ હા તો લેટ બરોબર પહેલું જોઈ લો લેટ બરોબર લેટ આપીશું પછી એમને ઓબ્જેક્ટ આપ્યો જોઈ લો તમે ઓબ્જેક્ટ આપ્યો પ્લસ એમને ટુ બીનું રૂપ બી આપ્યું અને પ્લસ V3 આપ્યું બરોબર એટલે ક્લોઝ આપ્યું V3 બરોબર જોઈ લો એટલે કે પેસિવ ફોર્મમાં છે હવે બેની વોલ્ટનો એમને સામાનાર્થી શબ્દ પૂછ્યો છે અગ્નેયસિંહ બોલો હેડો આનો મતલબ શું થાય પહેલો તો બોલો એટલે શું એટલે કે આનો મતલબ થાય દયાળુ યાદ રાખજો દયાળુનો સામાનાર્થી શબ્દ તમે મને કહો કાઇન્ડ ક્યુરિકલ એક્ટિવ કે સ્ટ્રોંગ તો સ્ટ્રોંગ તો ના જ આવે તમે એટલું તમને આવડે બરોબર સ્ટ્રોંગ ના આવે એક્ટિવ એટલે ચાલુ હોવું એ ના આવે બરોબર આ બેમાં શું આવે બોલો કાઇન્ડ એટલા દયાળુ થાય બરોબર તો આનો રાઈટ આન્સર છે એ ઇઝ ધ રાઈટ આન્સર 80મો પ્રશ્ન
હવે ટ્રાન્સપરન્ટનું વિરોધી શબ્દ કીધો એને બોલો. ટ્રાન્સપરન્ટ એટલે તો આનો મતલબ તો તમને બધાને ખબર હોય એટલે કે પારદર્શક. બરોબર, પારદર્શક. તો એનો બોલો એનું શું થાય? તો ટ્રાન્સપરન્ટ એટલે આ તો આવે જ નહીં. ક્લિયર એટલે ચોખ્ખે ચોખ્ખું હોય એ ના આવે. બરોબર, ઓપન એ ના આવે. ઓપન એટલે ખુલ્લું, તો એ ના આવે. તો વધ્યો ઓબ્લિક્યુ એટલે કે અસ્પષ્ટ. એનો મતલબ થાય અસ્પષ્ટ. બસ આ રીતે તમને આવડવું જોઈએ કાઢતા ઓપ્શન. તો સાચો જવાબ આવશે સી. બરોબર, સી ઇઝ ધ રાઈટ આન્સર. 81મો પ્રશ્ન અને ક્લોઝ ટાઈપ કીધો. આઈ નો ધેટ હી રાઈટ. નાઉન ક્લોઝ, એડજેક્ટિવ ક્લોઝ, એડવર્બ ક્લોઝ કે રિલેટિવ ક્લોઝ? બોલો. આઈ નો ધેટ હી ઇઝ રાઈટ. આઈ નો ધેટ હી ઇઝ રાઈટ. તો કયું છે બોલો? તેનો સાચો જવાબ છે નાઉન ક્લોઝ છે. બરોબર, એ ઇઝ ધ રાઈટ આન્સર. હવે આગળનો પ્રશ્ન નંબર 82. આમાં કંજક્શન મૂકવાનું. હી રન ખાલી જગ્યા હી વોઝ લેટ. હી રન ખાલી જગ્યા હી વોઝ લેટ. બોલો 82 માં જવાબ શું આવશે? બીકોઝ. બરોબર, એ આવશે. હી રન બીકોઝ હી વોઝ લેટ. એ દોડ્યો કારણ કે એવો લેટ થઈ ગયો. બરોબર, તમને ગુજરાતી આવડતું હોવું જોઈએ. એ એટલે બીકોઝ, રીઝન બતાવવા માટે. હી રન, રન એટલે દોડ્યો. ચમ રીઝન બતાવવા આપણે બીકોઝ મૂકીએ છીએ. આગળનો 83 નંબર. એરર તમારે શોધવાની. હી જમ્પડ ઇન ધ વોલ. બોલો, હી જમ્પડ ઇન ધ વોલ શું આવે? મસ્ટ બી ઇન. બરોબર, સી ઇઝ ધ રાઈટ આન્સર. ઇન ના આવે, ઇન ટુ આવે. બરોબર, અંદર જવાની દિશા દર્શાવતું હોય ને, કશાની અંદર જવું હોય આપણે આવી રીતે, તો એના માટે આવા શબ્દ ઇન ટુ આવે. બરોબર, ઇન ટુ અંદર જવાની દિશા દર્શાવવા માટે ઇન ટુ આવે. 84મો પ્રશ્ન. આનું બહુવચન કીધું ફિનોમેનન. એનું બહુવચન શું આવે? બોલો. તેનો રાઈટ આન્સર બી આવે. બરોબર, બી ઇઝ ધ રાઈટ આન્સર. 85મો પ્રશ્ન. પ્લીઝ ખાલી જગ્યા ધ લાઇટ્સ. ખાલી જગ્યા આપણે ભરવાની છે. બરોબર, પ્લીઝ ખાલી જગ્યા ધ લાઇટ્સ. બોલો જવાબ શું આવે? તો એનો સાચો જવાબ છે પુટ ઓફ. એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. પુટ ઓફ એટલે શું થાય? તો બંધ કરવું. એટલે આપણે ખાલી કઈ એમ જ કીધું ને પ્લીઝ, તમને મહેરબાની એમ રિક્વેસ્ટ કરી કે ધ લાઇટ એટલે લાઇટ બંધ કરો. તો પુટ અપ લાઇટ ચાલુ કરો ના. પુટ એટલે ઊંચી કરવી, ઊંચી કરો ના. પુટ ઓફ એટલે કે બંધ. ઓન અથવા ઓફ આવી શકે. ખાલી ઓફ મૂક્યું છે એટલે આપણે ઓફ મૂક્યું. બરોબર. 86મો પ્રશ્ન. ઓઝોન છિદ્રનું સૌથી મોટું કારણ કયું? બોલો. ઓઝોન છિદ્રનું સૌથી મોટું કારણ કયું છે? CO2, CFC, SO2 કે NO2? તેનું મોટું કારણ છે CFC. એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. CFC એટલે શું થાય? ક્લોરો ફ્લોરો કાર્બન. ઓકે. 87મો. જૈવ વિવિધતા હોટસ્પોટ ભારતનો સમાવેશ કયા ક્ષેત્રોમાં થાય છે? માત્ર હિમાલય, પશ્ચિમ ઘાટ અને હિમાલય, ગંગા સમભર કે સિંધુ ખીણ? 87માં શું આવશે? તો એ ક્ષેત્ર છે પશ્ચિમ ઘાટ અને હિમાલય. એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 88મો પ્રશ્ન. મેંગ્રોવ વૃક્ષો મુખ્યત્વે કઈ જગ્યાએ જોવા મળે આપણને? રણમાં, દલદલી કિનારે, પહાડોમાં, શુષ્ક સમતલમાં? તે જોવા મળે દલદલી કિનારે. એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 89મો પ્રશ્ન. ગંગા ડોલ્ફિનને કઈ શ્રેણીમાં મૂકવામાં આવી છે? વેલ્યુએબલ, એન્ડેન્જર્ડ, એક્ઝિસ્ટન્ટ કે લેસ્ટ કોન્સર્ન? બોલો 89મો પ્રશ્ન. જવાબ આવશે બી, એન્ડેન્જર. બરોબર, બી ઇઝ ધ રાઈટ આન્સર. 90મો પ્રશ્ન. કાર્બન નિષ્પક્ષતા કઈ નીતિ સાથે જોડાયેલી છે? બોલો. કાર્બન નિષ્પક્ષતા કઈ નીતિ સાથે જોડાયેલી છે? તો એ પર્યાવરણ સાથે જોડાયેલું છે. બરોબર, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 91મો. હવે 2025ની નવી શિક્ષણ પહેલ AI ફોર સ્કૂલ મિશન કોને શરૂ કર્યું? બોલો. નીતિ આયોગે ચાલુ કર્યું, NCERT ચાલુ કર્યું, AICTE ચાલુ કર્યું કે UGC ચાલુ કર્યું? 91નો પ્રશ્ન. તે ચાલુ કરી છે NCERT. એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 92મો. 2025માં ગુજરાતમાં શરૂ કરાયેલ સ્માર્ટ સ્કૂલ ઓડિટનો મુખ્ય હેતુ કયો હતો?
બિલ્ડિંગ તપાસનો, ICT સુવિધાઓનું મૂલ્યાંકન કરવાનો, શિક્ષકોની નિમણૂક કરવાનો, રમતોત્સવનો 92 નો જવાબ હતો કે ICT સુવિધાઓનું મૂલ્યાંકન કરવાનો એનો મુખ્ય હેતુ હતો. એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 93 COP 29 એટલે COP 29 2025 કઈ જગ્યાએ યોજાઈ હતી? 93 માં જવાબ શું આવે? બોલો. 93 નો જવાબ તે બાકુ ખાતે યોજાઈ હતી. ચો બાકુ, બરોબર. સી ઇઝ ધ રાઈટ આન્સર. 94 હીટડોમ શબ્દ શું સૂચવે? કોને સૂચવે છે હીટડોમ? વરસાદી વાદળને, ગરમીનું દબાણ વર્તુળ, જ્વાળામુખી કે તોફાન? બોલો. 94 પ્રશ્ન તો એ શું સૂચવે છે? ગરમીનું દબાણ વર્તુળ સૂચવે છે. એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 95મો પ્રશ્ન કે 2025માં શિક્ષણમાં ડિજીલોકર 2.0 નો હેતુ શું? ડિજીલોકર 2.0 નો હેતુ શું? રમતગમત, વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ ડિજિટલ, આરોગ્ય ડેટા કે મતદાન? તો એ હેલ્લો પ્રશ્ન આવો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ ડિજિટલ રાખવાનો એનો મુખ્ય હેતુ છે. એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 96 પ્લાસ્ટિક પ્રદૂષણ મુખ્યત્વે શું અસર કરે? ઓઝોન સ્તર, માટીની ઉર્વરતા, હવા શુદ્ધતા કે સૂર્ય કિરણ? તો આ એકદમ હેલ્લો એ કરે માટીની ઉર્વરતા. બી ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર. આગળનો પ્રશ્ન નંબર 97 બ્લુ કાર્બન કોને કહેવાય? બોલો. બ્લુ કાર્બન કોને કહેવાય? જમીન આધારિત કાર્બન, સમુદ્ર અને મેંગ્રોવ દ્વારા સંગ્રહિત કાર્બન, હિમાલયનો કાર્બન કે ઉદ્યોગોનો કાર્બન? તો આનો જવાબ આવશે સમુદ્ર અને મેંગ્રોવ દ્વારા સંગ્રહિત કાર્બન. એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 98મો પ્રશ્ન નેચર બેઝડ લર્નિંગ કઈ નીતિમાં ભારપૂર્વક ઉમેરાયેલ છે? બરોબર. NSF 2005, NEP 2020, RT કે સર્વ શિક્ષા અભિયાન કે SSA? બોલો. 98 કઈ નીતિ અંતર્ગત આવી હતી? તો NEP 2020. બરોબર. બી ઇઝ ધ રાઈટ આન્સર. 199 પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત એકદમ હેલ્લો પ્રશ્ન ક્યારે થઈ હતી? તો 1973માં થઈ હતી. બરોબર. એ ઇઝ ધ રાઈટ આન્સર. 100મો પ્રશ્ન ગ્રીન સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કોના દ્વારા? બરોબર. મિનિસ્ટ્રી ઓફ MOFSCC, HRD, રેલવે કે હુ? તો 100માં આવશે જવાબ નંબર એ. બરોબર. એ ઇઝ ધ રાઈટ આન્સર. આનું ફૂલ ફોર્મ તમે કમેન્ટ કરીને જણાવજો. બરોબર. ગૂગલ કરીને જોઈ લો તો જે કરો તમે ગૂગલ કરીને તમારે જાતે જોશો તમને જલ્દી યાદ રહેશે. બરોબર. 101મો પ્રશ્ન હવે 2025માં ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જ્ઞાન સેતુનો મુખ્ય મુદ્દો કયો હતો? રમત, શિક્ષક તાલીમ, રિમિડિયલ શિક્ષણ કે ઉર્જા બચત? બોલો. શું હતો? તો એનો મુખ્ય હેતુ હતો રિમિડિયલ શિક્ષણ. એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર. 102મો પ્રશ્ન બાયોગેસ મુખ્યત્વે કઈ પ્રક્રિયા દ્વારા બને છે? ફોટોસિન્થેસિસ, એનએરોબિક ડિકમ્પોઝિશન, ઓક્સિડેશન કે જ્વલન? શેના દ્વારા બને છે? તે બને છે એનએરોબિક ડિકમ્પોઝિશન. બરોબર. એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 103મો પ્રશ્ન EVSમાં ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ પ્રોત્સાહિત કરે છે. શું પ્રોત્સાહિત કરે છે? તો મેમરી, પ્રશ્ન પૂછવાની કુશળતા, લેખન કે વાંચન? શું એ પ્રોત્સાહન કરે છે? તે કરે છે પ્રશ્ન પૂછવાની કુશળતા. બરોબર. બી ઇઝ ધ રાઈટ આન્સર. 104મો પ્રશ્ન ઇન્ડિયાઝ ફર્સ્ટ સોલાર ઇલેક્ટ્રિક વિલેજ કયું? આ આવડે મોઢેરા. બરોબર. મોઢેરા નહીં, મોઢેરા. બરોબર. હવે આગળનો પ્રશ્ન નંબર 105 સાયક્લોનનું માપન શું? રિક્ટર સ્કેલ, સિફર સિમ્પસન, બેવફોર્ટ કે રિક્ટર? તેનો જવાબ આવશે બી સફીર સિમ્પસન. બી ઇઝ ધ રાઈટ આન્સર. 106મો પ્રશ્ન NCF 2023 અનુસાર ફાઉન્ડેશન સ્ટેજ કેટલા વર્ષનું છે? બોલો. તે 5 વર્ષનું છે. કેટલા? 5 વર્ષનું એટલે 3 થી 8 હોય એટલે કેટલા વર્ષ થાય? ગણ લેજો તમે. બરાબર. 3 થી 8 વર્ષનું હોય ફાઉન્ડેશન સ્ટેજ.
107મો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય અર્થ હોર એટલે અર્થ કલાક ક્યારે હોય? 22 એપ્રિલે હોય, માર્ચના છેલ્લા શનિવારે હોય, 5 જૂને હોય કે 1 જાન્યુઆરી તે હોય માર્ચના છેલ્લા શનિવારે હોય. બરોબર. 5 જૂને હોય છે વિશ્વ પર્યાવરણ દિવસ. ઓકે, રાઈટ આન્સર ઇઝ ધ બી. 108મો પ્રશ્ન ગ્રીન હાઇડ્રોજન કેવી રીતે બને? કચરાથી બને, પછી વીજળી દ્વારા પાણીનું વિઘટન થવાથી બને, કે પવનથી બને, કે સૌર ગરમીથી બને? બોલો 108માં જવાબ શું આવશે? તો એ બને વીજળી દ્વારા પાણીનું વિઘટન થાય ને એના દ્વારા બને, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 109મો પ્રશ્ન 2025માં ભારતની નવી શિક્ષણ પહેલ, બરોબર, કે એઆઈ લિટરસી મિશનનો મુખ્ય હેતુ કયો હતો? કોડિંગ શીખવવું, એઆઈ આધારિત લર્નિંગ સ્કિલ, રમતગમત કે પુસ્તક વિતરણ? 109મો જવાબ તો એનો આવશે જવાબ એઆઈ આધારિત લર્નિંગ સ્કિલ, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 110મો ઈવીએસમાં ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચનો અર્થ શું થાય? એક વિષય, બહુવિધ વિષયોનું સંકલન, ફક્ત પર્યાવરણ, ફક્ત સમાજશાસ્ત્ર? તો 110માં જવાબ આવશે બહુવિધ વિષયોનું સંકલન, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 111મો પ્રશ્ન સૌથી વધુ કાર્બન શોષક તંત્ર કયું? સૌથી વધુ કાર્બન શોષી લેતું એવું કોણ? ઘાસ વિસ્તાર, રણ વિસ્તાર, મેંગ્રોવ વિસ્તાર કે પહાડ? તો એવું વિસ્તાર છે મેંગ્રોવ. બરોબર, મંગ્રોવ ને મેંગ્રોવ, એટલે કે સી ઇઝ ધ રાઈટ આન્સર. 112મો પ્રશ્ન ફોરેસ્ટ સ્ટેવોર્ડશિપ કાઉન્સિલનું મુખ્ય કાર્ય કયું? ખાણ ખનનનું નિયંત્રણ, જંગલના પ્રમાણપત્ર આપવાનું, નદી શુદ્ધિકરણ, વનવાસી કલ્યાણ? બોલો 112મો જવાબ તો એ આવશે જંગલોને પ્રમાણપત્ર આપવાનું. બી ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર. હવે 113મો પ્રશ્ન ઈવીએસ ક્લાસરૂમમાં ફિલ્ડ વિઝિટના મુખ્ય ફાયદા કયા? યાદશક્તિ, અનુભવ આધારિત શિક્ષણ, નકલ કે લખાણ? તો 113માં જવાબ આવશે અનુભવ આધારિત શિક્ષણ, શિખણ નહીં શિક્ષણ. બરોબર, બી ઇઝ ધ રાઈટ આન્સર. 114માં સસ્ટેનેબિલિટીના 3 આધારસ્તંભ કયા? ઇકોનોમી, સોસાયટી, એન્વાયરમેન્ટ, મની, એનર્જી, પ્લાન્ટ, સોસાયટી, ફૂડ, હેલ્થ, વોટર, અર્થ, ફાયર? તો 114માં જવાબ શું આવે? તો ઇકોનોમી, સોસાયટી અને એન્વાયરમેન્ટ. એ ઇઝ ધ રાઈટ આન્સર. 115મો પીએમ શ્રી સ્કૂલ સ્કીમનો હેતુ કયો? રમતગમત, મોડેલ સ્કૂલ બનાવવા, પરીક્ષા સિસ્ટમ બદલવી કે ઇન્ટરનેટ આપવું? બોલો 115નો જવાબ તે આવશે મોડેલ સ્કૂલ બનાવવા માટે. બરોબર, બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે 116મો બોલો. અહીંયાથી ગણિતના પ્રશ્નો આપણે લઈને આવ્યા છે. એકદમ હેલા પ્રશ્નો તમારા માટે ગણિતના હાર્ડ. વાંચો પ્રશ્ન હાડો ગણિતના. જવાબ શું આવશે? ગણિતનો પહેલો પ્રશ્ન છે 35% બરાબર 280 હોય. બોલો કોઈ સંખ્યાના 35% બરાબર 280 હોય તો સંખ્યા કેટલી? તો એકદમ સિમ્પલ પ્રશ્ન. 35% એ બરાબર એમને 280 આપ્યા. તો સંખ્યા શોધવી તો ડાયરેક્ટ 100 થી ગુણાકાર કરો તો 100 કેટલા? બોલો તો ચોકડી ગુણાકાર થાય. હવે આવો ચોકડી ગુણાકાર થાય બરોબર, તો ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરીએ આપણે. 100 ગુણ્યા 280. જો 100 ગુણ્યા 280 ભાગ્યા 35. હવે ભાગ અહીં ચાલશે. ચલો 7 પંચા 35 એટલે અહીંયા 5 આવશે, અહીંયા આવશે 7 ચોક 28 એટલે 40 આવશે. બરોબર, 5 અઠ્ઠા 40 એટલે જવાબ આવ્યો 800. એટલે કે સી ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર, સી ઇઝ ધ રાઈટ આન્સર. આ રીતે ના કરવી હોય બીજી રીતે કે 35 બરોબર. આ 35 બરોબર. 35 એ 280 ડાયરેક્ટ જશે. જોઈ લો 35 દુ 70 બરોબર, એટલે 35 દુ 70 થયા. 70 દુ 140 એટલે 4 થયા. તો ડાયરેક્ટ છઠ્ઠો ભાગ છે ને આઠમો ભાગ આવે. તો 100નો 8મો ભાગ કયો આવે? એ રીતે 35 ગુણ્યા 8 કરો તમે, જવાબ 280 આવે છે. ગણી જાઓ. 8 પંચું 40 નું 0, 4 વધી 8 તારીખ 24 ને 4 28 એટલે 280 આવે.
તો 8મો ભાગ 35 નો 8મો ભાગ તો 100 નો 8મો ભાગ કેટલો થાય? બસ એ જ આવડવું જોઈએ. તો 100 નો 8મો ભાગ 800 થાય, તો જવાબ આવે C. બરોબર, એ રીતે આવે. હવે 117મો જવાબ જઈએ. 5/9 બરાબર 45 હોય તો પૂર્ણ મૂલ્ય કેટલું થાય? બોલો. આ એમ જેવો જ દાખલો છે, જોઈ લો. એમને આમ આપીએ 5/9 બરાબર 45 છે. તો કુલ ભાગ 9 જ છે, બરોબર, એમ કહેવા માંગે. કુલ ભાગ 9 એમાં 5/45 છે. તો એક ભાગની વેલ્યુ કેટલી થાય? તો 5 × 45 તો 5, એટલે એક ભાગની વેલ્યુ 9 થાય. બરોબર, તો 9 ભાગની વેલ્યુ કેટલી થાય? તો 9 × 9 = 81. તો 81 જવાબ આવે. ડાયરેક્ટ આમ રીતથી કરવું હોય તો આમ કરવું પડે આપણે કે 5/9 બરાબર 45 છે. બરોબર, તો અમને પૂર્ણ મૂલ્ય, એટલે પૂર્ણ મૂલ્ય આટલું થાય, 9/9 થાય. તો 9/9 બરાબર કેટલા? બસ આમ કહે. તો બીજી સ્લાઇડમાં સમજાવું. તો એ કહેવા માંગે, બરોબર, 5/9 બરાબર 45. તો 9/9 બરાબર કેટલા? એમ કહેવા માંગે છે પ્રશ્ન. હવે ચોકડી ગુણાકાર અહીંથી. તો 9/9 પછી આ ચોકડી અહીંયા 45 જાય. 45, હવે 5/9 કરો એટલે 5 અને 9 અહીં ઉપર જતા રહ્યા. બરોબર, તો જોઈ લો 9 9 જતા રહ્યા. 5 × 9 = 45. તો 9 × 9 કેટલા થાય? 81. તો 81 જવાબ આવે. બરોબર, તો જવાબ ચોસ 81. તો આ રીતે C is the right answer. બરોબર. ક્વેશ્ચન નંબર 118 લઈએ આપણે. જો લો 18 × 18 પ્લસ 18 × 32 82. બરોબર, તો પહેલા આનો ગુણાકાર થાય, પછી આનો ગુણાકાર થાય અને એ બેનો સરવાળો થાય. બસ એટલું જ કરવાનું છે. તો ડાયરેક્ટ જવાબ આવી જાય. અથવા તમે 18 કોમન કાઢી શકો. આમાં તમારે વિચારવાની તમારી તાકાત, તમે કયો વિચાર પરીક્ષામાં આવે. આ બેમાં 18 કોમન કાઢી શકો તમે? બોલો. જો 18 કોમન કાઢ્યા, આમાં કાઢે ને 18 કોમન. તો 18 કોમન કાઢતો આમાં શું વધશે? 18 વધે. આમાં પેલામાં કેટલા વધે? 18 + 82 વધે. બરોબર, 18 વધે પ્લસ પેલામાં તો આવી ગયા 18, આમાં કોમન નીકળી ગયા. આમાં 18 કોમન કાઢે તો આમાં 18 નીકળી ગયા, એટલે 18 વધે. પ્લસ આમાં 18 કોમન કાઢી લીધે એટલે 82 વધે. આ રીતે કરી શકો. હવે બેનો ગુણાકાર કરી નાખો, કેટલો થાય? 82 ને 18 100 થાય. તો 18 × 100 થાય. તો આનો જવાબ તો આવી જાય. 18 પાછળ 2 મિનિટ થાય. તો એ જવાબ આવે. બરોબર, આન્સર ઇઝ ધ રાઈટ આન્સર. બસ આ એકદમ સહેલી રીત. કંઈ કરવું હોય તો 18 નો વર્ગ તમને 1 થી પહેલા ગણિત પહેલી વખત કીધું હતું કે 1 થી 30 ના વર્ગ આવડવા જોઈએ. તો 18 × 18 કેટલા થાય? 324 થઈ જાય. 324 × 100 કરો તો 18 × 82, પણ એ પછી તમારે હાર્ડ પડે, એટલે કોમન કાઢવું આગળ પડે. બરોબર, આગળનો પ્રશ્ન 119. બરોબર, A અને B સાથે મળીને 40 દિવસમાં કામ પૂર્ણ કરો. બરોબર, અને A એકલો 60 દિવસમાં કરશે. B કેટલા દિવસમાં કરો? A અને B સાથે મળીને કેટલા દિવસમાં કરશે? એવા 40 દિવસ. બરોબર, A એકલો 60 દિવસમાં. તો B નું શોધવાનું છે. અને કુલ કામ, હવે તો આ પછી આવા રીત છે કે આ બેનો આપણે લસા લેવો પડે. બરોબર, લસા લેવો પડે. કેમનું લસા લેશો તમે? આ બેનો લસા લો 40 અને 60 નો. બીજામાં શીખવાડું. બરોબર, 40 A + B = 40. અહીંયા શીખવાડી દઉં છું તમને. A + B એટલે 40 આપ્યા. બરોબર, A એકલા 60 આપ્યા. તો B નું આપણે શોધવાનું છે. તો આ બેનો લસા શું આવશે? 60. આના કોમન તમે કાઢો શું આવશે? 40 ને 2 કોમન કાઢો, 15 કોમન કાઢો તો શું આવશે? બોલો. આના અડધા કરો તમે, 20 અને 30 અને 10 આ 15. બરોબર, તો 15 અને 10 ના ઘડિયામાં આવે એવું કોણ? તો આ બેનો તમે ગુણાકાર કરો તો લસા તો આવી જ જાય. બરોબર, 60 24 તમે લસા લઈ લો તો ચાલે. કુલ કામ 24 લઈ લો અને 40 વડે ભાગો તો આ મીંડું જોયું, આ મીંડું જોયું. 4 × 24 60. બરોબર, અને 60 અને આ 24 ભાગ્યા આવા 60 કરતા તમે 100 × 24 એટલે 40. બરોબર, તો આનો કાર્યદર 60 40 છે A + B નો.
તો એક શોર્ટ ટ્રીક છે. હવે આમાં 4 ઉપર 2નો ગુણાકાર કરી નાખવાનો અને અહીંયા છે એટલે નાનામી મોટું બાદ કરી નાખવાનું. આ તમારો ડાયરેક્ટ જવાબ. અને નીચે કેટલા આવે? આ તો ઉપર તો એમને એમ જ રાખો બરોબર, 60 બરોબર. અહીંયા 20 આવે તો 20 દુ 40, તો જવાબ કેટલો આવે? 120. આન્સર 120. શોર્ટ ટ્રીક છે. પેલા તમારે તકલીફ પડે, એમાં તકલીફ ના પડે. ખાલી આ રીતે આપ્યું હોય, એ 2 વ્યક્તિ માટે આપે ને તો જ જો 2નું ભેગું આપ્યું હોય તો પહેલા તો 2 સંખ્યા આપી બરોબર, દિવસો 2 આપે અમને બરોબર, 2 દિવસો આપે અમને. 2 દિવસોનો પહેલા ઉપર ગુણાકાર કરી નાખો બરોબર. 60 દિવસના 40 દિવસનો ગુણાકાર કરી નાખ્યો બરોબર. હવે a પ્લસ b નું આપ્યું એટલે મોટી મી નાની આપણે બાદ કરવાની. 60 બરોબર અને a પ્લસ b 40. પણ આ 2 માટે જ છે, ખાલી 2 માટે હોય તો જ આ શોર્ટ ટ્રીક વાપરવાની આપણે. તો પહેલા 40 દિવસ, આ 2 દિવસનો ગુણાકાર અને નીચે પ્લસ માઇનસ કેવી રીતે થાય? બંને અલગ અલગ, બંને સાથે મળીને શોધવાનું કીધું હોય ને, 2ના સાથે મળીને શોધવાનું કીધું હોય ને તો પ્લસ આવે, અને ગમે તે એકનું જ આપણને શોધવાનું કીધું હોય તો નીચે માઇનસ આવે. યાદ રાખજો બરોબર. જો બંને સાથે મળીને શોધવાનું કીધું હોય તો પ્લસ આવે બરોબર, અને એકને જ શોધવાનું કીધું હોય ગમે તે એક જ વ્યક્તિને તો નીચે માઇનસ આવે. એટલું યાદ રાખવાનું. મોટામાં નાનું બાદ કરવાનું, એટલું યાદ રાખવાનું. બંને a પ્લસ એમ કીધું હોય કે a અને b સાથે મળીને કેટલા કલાકમાં કામ પૂરું કરશે તો આપણે પ્લસ મૂકવાનું, અને ગમે તે એકનું શોધવાનું કીધું હોય તો નીચે માઇનસ મૂકવાનું. બસ એટલું યાદ રાખવાનું. ઓકે. હવે 120મો પ્રશ્ન. સાદું રૂપ છે 0.25 ગુણ્યા 0.04 ભાગ્યા 0.02. બોલો શું જવાબ આવશે? તો પહેલા ભાગાકાર થાય કે ગુણાકાર થાય? તો પહેલા થાય ભાગાકાર બરોબર. ભાગાકાર થાય પહેલા. બસ એકદમ સાદું રૂપનું જ છે. 0.04 એનો તમે 4 લખી શકો. 4 ભાગ્યા કેટલા? નીચે 100 મૂકી શકો બરોબર. 4 ભાગ્યા 100 અને અણુ ભાગાકાર કરો, ઓના ભાગ્યા મૂકવાના હોય તો અહીંયા 2 મૂકો ને ઉપર 100 આવો બરોબર. આ ઉડી જાય એટલે અહીંયા 2 જવાબ આવે. અને 25 ભાગ્યા 100 કરો બરોબર, અને ગુણાકાર 2 ગુણાકાર કરો તો 50. તો ચલો 1.50 થાય એટલે 1.50 ને શું કહેવાય? 1.50 ને આ કહેવાય બરોબર. એટલે એ જવાબ આવે. બસ આ સાદું રૂપ જ છે. તમે શાંતિથી તમારી રીતે કરજો સાદું રૂપ. ઓનલી સાદું રૂપ છે. અથવા તમે એક પણ વસ્તુ કરી શકો કે આ 0.25 0.4 અને ગુણાકાર કરી કાઢો બરોબર, તો 1 ભાગ્યા 0.02 લખાઈ જાય બરોબર. તો ડાયરેક્ટ ઉડી જાય. આ રીતે કરી શકો. તો લખીને બતાવું. આ ભાગાકારના ગુણાકારમાં ફેરવવું હોય તો આ નીચે જતું રહે, ઉલટું કરી નાખવાનું. આમ લખાય 0.25 ગુણ્યા 0.04 ગુણ્યા 1 ભાગ્યા, એ ગુણાકાર થઈ જાય ભાગાકારની જગ્યાએ 0.02. બસ આ રીતે લખો એટલે આ 2 થી ડાયરેક્ટ જાય બરોબર. હવે 0.25 2 ગુણ્યા કરો એટલે ડાયરેક્ટ જવાબ આવે 0.50. ઓકે. હવે 121મો પ્રશ્ન. 48 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 12 છે. એમાં 4 નવા વિદ્યાર્થીઓ જોડાતા સરેરાશ 11.5 થાય. તો નવા 4 વિદ્યાર્થીઓની કુલ ઉંમર શોધો. બસ આ એકદમ હેલ્લો છે બરોબર. હવે 48 વિદ્યાર્થીઓની કુલ ઉંમર આપણે એટલે કે સરવાળો શોધવાનો. સરેરાશનો દાખલો હોય, સૂત્ર આવડતા હોય જોઈએ તમને. સરેરાશનો દાખલો પહેલો તો આમ જ કરી નાખો. આવે ને એટલે 48 ગુણ્યા 12 કરો એટલે જવાબ શું આવે? 536 જવાબ આવે. યાદ કર, તમારી રીતે તમે કરજો. 536 ના આવે, 576 આવે બરોબર. 48 ગુણ્યા 12 કરો એટલે ડાયરેક્ટ 12નો ઘડિયો બોલો. 12 8 96. તો અહીં 6 મૂક્યા, 9 આગળ બરોબર. 12 ચોક 48. 48 ને પેલા 6 ઉમેરો, 48 ને 9 ઉમેરવાના તો એ આવે 7 એટલે કે 576 બરોબર. 48 ગુણ્યા 12 એટલે 576. પછી 9 આવે બરોબર. તો 48માં 4 9 આવે એટલે 12 થશે. તો એમની સરેરાશ કેટલી થાય? તો 11.5 થાય. તો આ બેનો ગુણાકાર કરો અને એનો જે જવાબ અહીંયા આવે બરોબર. કેટલો જવાબ આવે? એ જવાબમાં અહીંયા આ જવાબ બાદ કરો એટલે નવા 4 વિદ્યાર્થીઓની ઉંમર મળી જાય. ઓકે. કેટલો જવાબ આવે? તો એ 11.
11.5 એટલે 52 ઘડી તો આવે નહીં, એટલે સાઈડમાં જઈને ગુણાકાર કરવાનો. તો આનો જવાબ આવે 500 11 ને 2 ને 5 5 ને 2 9 8 એટલે 598 જવાબ આવવાનો. બરોબર. 598 576 બાદ કરો એટલે આપણે નવા 4 વિદ્યાર્થીઓનો કુલ ઉંમર મળી જાય. એ જવાબ આવે કેટલો આવે બોલો. એ તો ઓપ્શન જ ખોટા આપેલા છે. તો બરોબર, અહીંયા ઓપ્શન ખોટા આપેલા છે. જવાબ આવે 22. ઓકે, જવાબ આવે 22. ઓપ્શન તમે જોઈ લેજો. હવે આગળનો પ્રશ્ન નંબર 122. જો બે સંખ્યા કુલ 72, બરોબર, બે સંખ્યાઓ એટલે કે સંખ્યા 1 ગુણ્યા 2 એ છે 72. એમનો એલસીએમ 12. જો એક સંખ્યા 24 હોય તો બીજી સંખ્યા શોધો એમ કહેવા માંગે છે. એક સંખ્યા 24 તો બીજી 72, -24 કરો એટલે 48. બરોબર. 24 48 તો 24 નથી એટલે 12. બોલો કયું આવશે આમાં? કોઈ એક સંખ્યા કુલ 72, તેમનો ગુસા 12, તો એક સંખ્યા 24 હોય તો બીજી સંખ્યા કઈ? બે સંખ્યાઓ કુલ 72, તો 72 - 24 કરો તમે 48 કરો. એક આપી દીધી તો 72 - 24 કરો તો જવાબ કેટલો આવે? એ બીજી સંખ્યા હોય આપણી. તો 12 માં 4 જાય તો 8. બરોબર. અહીંયા 9 માં 2 જાય તો 6 માં 2 જાય તો કેટલા રહે? 48. તો જવાબ આવે 48. બરોબર. બસ એકદમ હેલો દાખલો થયો. હવે 144 + 256 નું મૂલ્ય કોઈ તો 144 કેટલા થાય? 144 કોનો વર્ગ? તો 12 નો પ્લસ આ 14 નું, તો આ બે કેટલા થાય? બોલો. 14 × 28 ને કેટલા થાય? તો એનો જવાબ આવે 4 ને 2 6. 6 પાછળ કેટલા? 1 જ. એટલે કે આ એકદમ ઓપ્શન ખોટા મળી જાય છે એવું લાગે છે મને. આ બીજી રીતથી આવે. જો આ બીજી રીતથી આવી. કઈ રીતે આવે? 144 + 256 કેટલા થાય? તે થાય 400. બરોબર. 400 થાય. 400 નું વર્ગમૂળ કાઢો તો જવાબ આવે 20 આવે. તો B ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર. હવે 124મો પ્રશ્ન. એક દુકાનદાર, આ પ્રશ્ન બરોબર, એક દુકાનદાર 20% નફામાં ₹600 વેચે છે. બરોબર. તો ખરીદ કિંમત કેટલી? તો હેલો. બરોબર. 20% નફામાં ₹600 વેચ્યા તો એ થયા 100% + 120% થયા. બરોબર. એવા એ તમને એ ખબર હોવી જોઈએ. તો એમાં એવું થાય કે 120% એ 600 તો 100 એ કેટલા? ચોકડી ગુણાકાર સીધો થાય. બરોબર. 100 × 600 ભાગ્યા 120. આ 0 ગયા. બરોબર. આ 0 ગયા. અહીંયા 2 × 12 2 × 5 = 10. બરોબર. તો અહીંયા આવે 100 100 100. તો જવાબ આવે 500. બરોબર. B ઇઝ ધ રાઈટ આન્સર. યાદ રાખજો. આ તમારી રીતે તમારી ગણતરી કરવાનો એકદમ સહેલો દાખલો સાવ. બરોબર. આગળનો 125મો દાખલો. 4. જેમ 7. બરોબર. જોઈ લો. આમ 7 4/7 = આ સંખ્યા શોધવાની જેમ 35. બસ આ એકદમ હેલો. આમ જ કર્યું અમે. 4/7 કરી દેવાનું આપણે. = x તો ઉપર જ રહે ભાગ્યા 35. તો સામે ઉડી જાય તો 7 × 5 = 35. તો 5 આ સાઈડ તો x = 20. તો B ઇઝ ધ રાઈટ આન્સર. બરોબર. એ રીતના દાખલા. 126મો દાખલો. કોઈ સંખ્યાનો 15% બરાબર 27 હોય તો તે સંખ્યા કઈ? આ આગળ મેં શીખવાડ્યું કે 15% બરાબર 27 છે તો ડાયરેક્ટ 100% બરાબર કેટલા? ડાયરેક્ટ જવાબ આવે. બરોબર. તો તમને આવે 600 ગુણ્યા ડાયરેક્ટ અહીંયા 27 આવે, નીચે 15 આવે. ગણી લો. 3 × 5 અહીંયા 27. બરોબર. અહીંયા 15 તો 3 × 5 = 15. 9 × 3 = 17 એટલે 3 × 9 = 17. તો અહીંયા 9 આવે. અહીંયા 20 × 5 = 100 તો કેટલા થાય? 20 × 9 = 180. તો C ઇઝ ધ રાઈટ આન્સર. યાદ કરી લેજો. બરોબર. આગળનો દાખલો હવે 13² + 14² - 15². આ બધાના વર્ગ કરીને હવે બાદ કરવું પડે આપણે.
તો પહેલાં 169 પ્લસ 144 કરવાના, બરાબર. 14નો વર્ગ 196, હા. તો આ અને એમાં 15નો વર્ગ 225 માઇનસ કરવાનો. તો 169 ને 196 કેટલા થાય? 13નો વર્ગ ને 14નો વર્ગનો સરવાળો કેટલો થાય? 13નો વર્ગ 169, 14નો વર્ગ 196. એ બેનો થાય 365, બરાબર. 365 માં 15નો વર્ગ કેટલો થાય? તો 225. 225 થાય. તો એનો જવાબ શું આવે? તો આન્સર આવે 140, પણ આમાં આપ્યું નહીં, બરાબર. આમાં ભૂલ છે, એટલે જવાબ આવે 140. બસ આ જવાબ સાચો છે આપણે. આગળનો 128માં 28 અને 24નો એલસીએમ ગુણ્યા એચસીએફ નું શું થાય? તો આનું સૂત્ર છે સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 ઇઝ ઇક્વલ ટુ લસા ગુણ્યા આ ગોસા, બરાબર. તો આ બેનો ગુણાકાર એ જ આપણો જવાબ. તો 18 ગુણ્યા 24 કેટલા થાય? તમે કરો, કેટલા થાય? 18 ગુણ્યા 24, 18 ગુણ્યા 24 કેટલા થાય? તો અહીંયા 9 કરી દો, બરાબર. અને અડધા કરવાના, એ ઉપર 24 દુ 48, તો 48 ગુણ્યા 9 તમને આવડે? ના આવડે તો હજુ અડધા કરો. તો 3 કરો, 3 તારી 9, તો 48 ગુણ્યા તેમ. તો એને કરતાં 18 ગુણ્યા 24 કરવા આપણને આગળ પડે, બરાબર. 24 ગુણ્યા 18 કરો એટલે જવાબ આવશે 432. એ ઇઝ ધ રાઈટ આન્સર. હવે 129મો પ્રશ્ન. આ એકદમ સહેલું જ છે. જો અમને કીધું એ જેમ, અહીંયા સમજાવી દઉં, એ કીધું હોય કે એ જેમ બી બરાબર 5/9, બરાબર. અને બી જેમ સી બરાબર 3/7. તો એ જેમ સી શોધવાનું કીધું આપણને, બરાબર. એ જેમ સી શોધો. તો 2-3 રીતો છે, તો હું તમને શીખવાડી દઉં. પહેલી એકદમ છેલ્લી રીતે આમ લખી કાઢો આપણે. એ જેમ બી જેમ સી હવે મૂકતા જાઓ. એ જેમ બી શું 5/9, બરાબર. બી જેમ સી શું હોય? તો બી જેમ 3/7. હવે આ ખાલી જગ્યા વધી એટલે આ આંકડો અહીંયા લખી દેવાનો, 3 અહીંયા લખી દેવાના અને 9 અહીંયા લખી દેવાના. હવે ગુણાકાર કેટલો થાય? 5 તારી 15 થાય એનો, બરાબર. 5 તારી અહીંયા નીચે 15, અહીંયા સાઈડમાં લખવું, યાદ રાખજો તમે 15, બરાબર. એની જગ્યાએ 15 લખ્યા. 9 તારી 27 અને 7 9 63, બરાબર. 15/27/63. તો અમે કોમન હજુ કાઢવાનું. કોમન શું નીકળે? તમને લાગે છે કોમન નીકળે? તો અહીંયાથી જ કોમન કાઢી લેતા આપણને આગળ પડે. અમે 3 કોમન કાઢીએ તો 1, અમે 3 કાઢીએ કોમન 1, 3 તારી 9. હવે કોમન નીકળી ગયું બધું, બરાબર. હવે 5 1 અહીંયા કેટલા રહ્યા? 5 જ રહ્યા એની જગ્યાએ, બરાબર. 5 9 અહીંયા 9 જ રહ્યા અને અહીંયા 7 તારી 21 રહ્યા. હવે અમને એ જેમ સી કીધું તો એ 5 છે અને સી 21 છે, તો જવાબ આવશે આનો એ. એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. 130મો 32%ની સરળ ભાષામાં એટલે કે ફ્રેક્શનમાં લખી કઈ રીતે લખાય? તો 32ના તમે આમ 32/100 કરી નાખો. હવે આનો જવાબ કરી નાખો સરળ ભાષા. તો આના અડધા થાય 16, આના અડધા થાય 50, હજુ અડધા થાય તો આના 8 ના 25, તો 8/5 જવાબ આવવાનો, બરાબર. 8/25. એ ઇઝ ધ રાઈટ આન્સર. હવે 131મો. કોઈ વસ્તુના, બરાબર, આપણે 30% ડિસ્કાઉન્ટમાં 280 મળે તો મૂળ કિંમત કેટલી હોય? 30% ડિસ્કાઉન્ટ એટલે ખોટ કહેવાય. એટલે એની કિંમત કઈ કહેવાય? 70% બરાબર કહેવાય. 70% બરાબર 280 હ, તેમને 100% બરાબર કીધી હોય તો ડાયરેક્ટ તમને દેખાય ને 7 ચોકઠે એટલે આના 4 ગુણા હ, તો આના 4 ગુણા કરવાના, તો જવાબ આવે 400. સી ઇઝ ધ રાઈટ આન્સર. બસ આ રીતનું આવે તો આપણે એકદમ તૈયારી કરવી પડે તો તમને આવડે. નકર ડાયરેક્ટ રીતે કરવું હોય તો આમ કરો કે 70% બરાબર, એ ચોકડી ગુણાકાર જ કરવાનો. હમણાં 70% બરાબર 280 છે, તો 100% બરાબર કેટલા? તો ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરો. 100 ગુણ્યા 280/70. આ જયું બરાબર. મીંડું 7 ચોક 28, તો 100 ગુણ્યા 4 એટલે 400. 400 ઇઝ ધ રાઈટ આન્સર. 132મો. 2 ટ્રેન 200 મીટર અને 300 મીટરની, બરાબર. સ્પીડ 50 કિલોમીટર/h અને 40 કિલોમીટર/h. એકબીજાની વિપરીત દિશામાં પસાર થવામાં કેટલો સમય લાગે એમને, બરાબર. તો આપણે આવી બેની સંયુક્ત લંબાઈ પહેલાં લેવી પડે 500, બરાબર. 500 લઈ લઈએ. 500 સંયુક્ત લંબાઈ લઈ લીધી. પછી સંયુક્ત ઝડપ લેવી પડે 50 + 40 એટલે કે 9. ટાઈમ શોધવાનો હો. સંયુક્ત ઝડપ 90 થાય, બરાબર.
હવે એને મીટર પર સેકન્ડમાં ફેરવવી પડે હવે, એટલે એના ગુણે 5/18 કરવા પડે આપણે. અહીંયા સેકન્ડમાં આપ્યો છે જવાબ એટલે, બરોબર. આ એની ઝડપ છે, યાદ રાખજો. આ ઝડપ, આ એની ઝડપ છે અને આ લંબાઈ છે, એટલે કે અંતર છે, બરોબર. તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું આપણે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ બરાબર, તો ઝડપ તો અહીંયા જ છે, આગળ શીખવાડું. ઝડપ અહીંયા આપણે, બરોબર. 90 = 5/18 અંતર કેટલું? સોરી, અંતર આપ્યું 500 અને આપણે સમય શોધવાનો છે, બરોબર. અહીંયા ડાયરેક્ટ ઉડે એવું તમને લાગે છે? તો અહીંયાથી ડાયરેક્ટ ઉડે, જોઈ લો. અહીંયા 100 આવે, બરોબર. આમ મીંડું ઉડી જાય. 9 દુ 18 અહીંયા ઉડી જાય. સમય આ સાઈડ આવે, બતાવું તમને, જો. સમય આ સાઈડ આવે અને આ બે આ સાઈડ, એટલે 10 તો 20, તો સમય કેટલો આવે? 20 સેકન્ડ. તો ઓપ્શનમાં આપણે જોઈ લઈએ 20 સેકન્ડ આપેલો છે કે નહીં? આપેલો છે, તો આપણો જવાબ આવે 20 સેકન્ડ, બરોબર. બી ઇઝ ધ રાઈટ આન્સર. 133મો. 8 પુરુષ 12 દિવસમાં કામ કરે છે, 100 પુરુષ કેટલા દિવસમાં કામ કરશે? બોલો. 8 પુરુષ 12 દિવસમાં કામ કરે છે, તો આ તો સીધું લખવાનું, ત્રિરાશી નહીં મૂકવાની. જોઈ લો, શીખવાડી દઉં તમને. 8 પુરુષ 12 દિવસમાં કામ કરે છે, તો 6 ગુણ્યા કેટલા દિવસમાં કરશે? બસ, એકદમ સહેલો. અહીંયાથી ડાયરેક્ટ આવે 6 દુ 12, તો 8 દુ 16, તો જવાબ આવશે 16. ઓકે, 16 જવાબ આવવાનો. 134મો જવાબ. 3/5 અને 45. હવે આનો જવાબ શું આવે? ડાયરેક્ટ ગુણાકાર કદી ના થાય એટલું યાદ રાખજો. આ √5 જ હોવા જોઈએ તો જવાબ આવે. તો તમને શીખવાડું, આ 3/5 છે, બરોબર. એ તો એમને એમ જ રહેશે. 3/5 છે એ એમને એમ જ રહે, બરોબર. 45 તમે અંડરરૂટમાં કોનું અંડરરૂટ નીકળી શકે? તો 3 નો વર્ગ 9 થાય, તો 9 નું અંડરરૂટ નીકળી શકે. 9 ગુણ્યા 45 કરી શકીએ આપણે, એ રીતે કરી શકીએ, બરોબર. 3/5 તો સજ અંડરરૂટમાં 9 નું આપણે કાઢી નાખીએ, કેટલા રહે? તો અહીંયા 3 આવે અને √5. હવે આનો ગુણાકાર થઈ શકે આપણે, બરોબર. બરોબર ને? આનો ગુણાકાર થાય. હવે 3 બે વખત છે, બરોબર. એટલે 3 ગુણ્યા 3 કેટલા થાય? 9. અને આ બે વખત 5 √5, તો એનો જવાબ આવે 5. તો એનો જવાબ આવશે 9 × 5 = 45. તો એનો આન્સર છે ડી. 135મો. કોઈ વર્તુળનો વ્યાસ 28 સેન્ટીમીટર છે, તો એનો પરિઘ આપણે શોધવાનો. પરિઘ માટે સૂત્ર શું છે? 2πr, બરોબર. પરિઘ માટે સૂત્ર છે 2πr. પરિઘ માટેનું સૂત્ર છે. તો અમે કહો વર્તુળનો વ્યાસ 28 સેન્ટીમીટર આપ્યો, બરોબર. તો એની વ્યાસ એટલે ડબલ, આ 2r થાય, બરોબર. તો એના અડધા 14 મૂકવાના આપણે. તો અહીંયા લો 2. પાઈની કિંમત એમને આપેલી છે 22/7. ગુણાકારમાં 14 ના બદલે 28 ના બદલે અહીંયા 14 મૂકવાના. હવે જવાબ આવ્યો 7 દુ 14, 22 દુ 44, 44 દુ 88, એટલે જવાબ આવશે 88, બરોબર. બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે 136મો. 12.5% ઓફ 640. તો ફ્રેક્શન આવડતા હોય તો આનો ડાયરેક્ટ જવાબ આવે, બરોબર. 12.5 ની જગ્યાએ આપણે 1/8 ગુણ્યા 640 લખી કાઢો એટલે ડાયરેક્ટ જવાબ આવે. જોઈ લો કઈ રીતે ડાયરેક્ટ જવાબ આવ્યો. 8 8 64, તો 80 જવાબ આવવાનો. 80 ના આવડતો હોય તો આમ કરવું પડે. 12.5 હશે, બરોબર. એટલે 125 હટાવા 10 મૂકવા પડે અને ગુણ્યા 640 કરવા પડે. હવે આનું કેલ્ક્યુલેશન કરવું પડે. 12.5 નું ફ્રેક્શન તમને આવડતું હોય તો 1/8 લખી કાઢો એની જગ્યાએ, બરોબર. અને 640 લખી કાઢો. હવે જોઈ લો આમાં તમને કયું કેલ્ક્યુલેશન બીજી લાગે. અહીંયાથી ડાયરેક્ટ ભાગ ઉડે, અહીંયા ઉડાડવા જલ્દી ના, આ મીંડું ઉડી જાય, અહીંયા આવે નહીં જલ્દી જવાબ, બરોબર. અને પાછા ટકાના 100 મૂકવાના એ તો અલગ પાછા. અહીંયા જોઈ લો અહીંયા થાય કેવી રીતે? 12.5 તમે હટાવો 10 મૂકીએ અને પાછા ટકાના 100 મૂકવાના અને પાછા ગુણાકાર 640 જોડે કરવાના. આ કેલ્ક્યુલેશન આ અઘરી પડે. એટલે ફ્રેક્શન આવડતું હોય ને, 12.5 નું ફ્રેક્શન થાય 1.8, બરોબર. હવે આગળનો એ 2 કલાકમાં 20 કિલોમીટર અને બી 3 કલાકમાં 18 કિલોમીટર ચાલે છે, તો કોણ વધુ ઝડપી ચાલે? તો આમાં ઝડપ જ શોધવાની. એકદમ હેલો દાખલો. 2 કલાકમાં 20 કિલોમીટર ચાલે એવો, તો એની ઝડપ શું થાય? તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય કરવાનો આવે, તો એની 10 થાય, બરોબર. 10 કિલોમીટર પ્રતિ કલાક. અને પેલો લખીને જ સમજાવું, ચલો તમને.
પહેલાની ઝડપ ડાયરેક્ટ એની શોધવું, બરોબર? એની ડાયરેક્ટ સૂત્રનો ડાયરેક્ટ એન્ટ્રી જ મારું, બરોબર? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર કેટલું હોય? 20 અને સમય કેટલો? 2. તો આની ઝડપ આવી 10, બરોબર? હવે એ રીતે બીની અંતર કેટલું? 18 અને સમય કેટલો? 3, બરોબર? તો આની ઝડપ આવી 6. જોઈ લો અમે કોણ ઝડપી છે બોલો? ઝડપ બેની આવી, અમે ઝડપી કોણ છે? તમારે જાતે જોઈને બોલો. બોલો. અને કશું જ ના કરવું તો તમને આ સૂત્ર કરો ને તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. પણ જોઈ લો, આ 2 કલાકમાં 20 કિલોમીટર કાપા. જોઈ લો તમે 3 કલાકમાં 18 કિલોમીટર કાપા આવો તો અમે ઝડપી કોણ થયું? તો ઓફિશિયલી એકદમ હેલ્લું જ છે, દેખાય છે કે એ વધારે ઝડપી છે, તો જવાબ એ આવે. હવે 138 સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ 5000 પર 2 વર્ષમાં 8% કેટલું? એટલે કે આ શોધવાનું હોય. તેનું સૂત્ર મેં કીધું એટલે જવાબ આવી જાય આપણે ડાયરેક્ટ. I બરાબર મુદ્દલ આપી है 5000 ગુણ્યા રેટ ઓફ ઇન્ટરેસ્ટ PRN. આ સૂત્ર છે, બરોબર? PRN ભાગ્યા 100 આ સૂત્ર છે. 8 ગુણ્યા n એટલે વર્ષ 2 ભાગ્યા 100. આ 2 મિનિટ જોઈએ, આ 2 મિનિટ જોઈએ, બરોબર? 50 દુ 100 ગુણ્યા 8 એટલે 800. તો જવાબ આવે C. હવે ડાયરેક્ટ 139માં 0.4 નો ઘન. તો 4 નો ઘન કેટલો થાય? 64. તો 64 એકમાં જ દેખાય છે, જોઈ લો તમારે જારે. તો જવાબ આવે આ, એ જવાબ આવે, બરોબર? 4 નો ઘન 64 કરો, આમાં બી આ રીતે એટલે 0.064 આવે, બરોબર? હવે આગળનું આ 33856 એ કોનું વર્ગમૂળ હ? કહી દો તમે કોનું વર્ગમૂળ છે? તો આ છે 184 નું. પણ આટલું બધું તમને નહીં પૂછાય, બરોબર? પણ આ 184 નું વર્ગમૂળ છે. 141મો પ્રશ્ન. 1/3 પ્લસ 1/6 પ્લસ 1/9. તો જવાબ કેટલો આવે? તો આમાં શું કરવાનું? હવે બધાનો લસા લેવાનો, મોટો લેવાનો. તો બધા જોડે 9 9 કરવાના, બરોબર? અહીં નીચે 9 લાવવા હોય તો ઉપર કેટલા વડે ગુણવા પડે? 3. તો 3 ગુણ્યા 3 કેટલા થાય? 9 થાય ને, બરોબર? તો ના પણ 3 દુ 6. 6 ના 9 તો ના આવે. હવે આ બે ને જોવાના આપણે. તો 9 6 અને 9 વડે ભાગી શકાય એવી સંખ્યા કેવી? 9 દુ 18 અને 6 તરી 18. તો લસા કેટલો આવશે? 18 લસા આવશે, બરોબર? તો પહેલાં તમને શીખવાનું આ બધાનો લસા 18 આવશે. તો નીચે 18 રહ્યા, બરોબર? નીચે 18. હવે 3 હા, અને 3 ઉપર 18 લાવવા શેના વડે ગુણવા પડે? તો 6 વડે. તો 6 ગુણ્યા 1 એટલે 6 જવાબ આવશે. પ્લસ હવે 6 અને 18 લાવવા કેટલા વડે ગુણવા પડે? તો 3 વડે. તો 3 = 3 પ્લસ 2. 9 હોય 18 લાવવા કેટલા વડે ગુણવા પડે? 2. તો ઉપર આવે 2, બરોબર? તો 6 અને 3 9 ને 2 11 એટલે 11/18. તો આનો જવાબ આવે 11/18 એટલે કે B ઇઝ ધ રાઈટ આન્સર, બરોબર? 142માં કોઈ વસ્તુની કિંમત 20% વધે તો 720 થાય તો મૂળ કિંમત કેટલી? આ આગળ મેં આ તમને શીખવાડી દીધા, બરોબર? તો 120 બરાબર આનો એ જ આવે. 120 બરાબર 72 હ. 720 એટલે ગણ નાખો. તો 100 બરાબર કેટલા? તમે મીંડું બીંડું કરી નાખો, બરોબર? 12 72 તો 6 ગણી હ. તો 6 માં 6 ગણી શું થાય? તો 600. તો C ઇઝ ધ રાઈટ આન્સર. 143માં રેશિયો, બરોબર? 2 3 ને 5 જોઈ લો. 2:3:5 એ કુલનો 25% કેટલું? આ કુલ 100%. તો એનો 25% રેશિયો કેટલો થાય? બોલો. કુલ ભાગ કેટલો હ? 10 થયો. કુલ ભાગ 5 પ્લસ 3 પ્લસ 8 બરાબર 10 થયો. તો કુલનો 25% બરાબર. તો કુલનો 25% લેવો હોય તો તમને 0.25 કરવું પડે, બરોબર? શીખવાડજો તમે. આ 25% ઓફ 10 લેવો પડે. 25% ઓફ 10 લેવો પડે આપણે. 25% લેવાનો, કુલ ભાગ 10, બરોબર? તો 25% ઓફ 10. 10 ના 25% કાઢવાના. હા, કેટલા થાય બોલો? 10 ના 25%. આ તો આવડે જ ને? 10 ના 25%. તો એ 10
ટકાને બદલે 100 તો આ મીંડું જયું, આ મીંડું જયું. નીચે 10 રહ્યા અને આ 25 રહ્યા તો જવાબ આવે 2.5. 144 ક્ષેત્રફળ શોધવાનું. 15 × 12 × 1 મીટર પહોળી બાઉન્ડ્રી છે, બરોબર. 1 મીટર પહોળી એ બાઉન્ડ્રી છે તો એના ક્ષેત્રફળ શોધવાનું છે. જવાબ શું આવે બોલો. આમાંના ઓપ્શનમાં ગડબડ લાગે 48 નહીં આવે, અહીંયા 58 આવે, બરોબર. 58 આવે કેમ કે બધા 50 નહીં આવે. 15 × 12 કરી જાઓ કેટલા આવે? 12 × 5 = 60. એટલે મેં કીધું હતું 15 × 12 રૂમ આવો હોય, આ રૂમ બરોબર. 15 × 12 નો રૂમ ગણી લો. 15 × 12 નો રૂમ. એક પહોળું બાઉન્ડ્રી 1 મીટર પહોળી આવે. બાઉન્ડ્રી આ રીતે આવે, જોઈ લો. બાઉન્ડ્રી આ રીતે આવે. આ 1 મીટર પહોળી બાઉન્ડ્રી છે બનાવીશું તો ક્ષેત્રફળ કેટલું? એટલે આનું ક્ષેત્રફળ શોધવાનું આપણે. આ તો હું હાઇલાઇટ કરું એને કયા ક્ષેત્રફળ આપણે શોધવાનું. આ ક્ષેત્રફળ શોધવાનું તો 15 × 12 નું આવું પહેલા શોધવું પડે આપણે, પછી આવું શોધવું પડે અને અહીં આ બાદ કરીએ એટલે મળે, એટલે એનો જવાબ આવે 58, બરોબર. તમે શોધી લેજો. 45 કિલોમીટર પ્રતિ કલાક = કેટલા મીટર પર સેકન્ડ થાય બોલો. 45 કિલોમીટર પ્રતિ કલાક. 45 કિલોમીટર પ્રતિ કલાક આવે, બરોબર. 45 કિલોમીટર પ્રતિ કલાક બરાબર કેટલા મીટર પ્રતિ સેકન્ડ? તો આમાં શોધવાનું. નાનામાં લઈ જવાનું આપણે, બરોબર. એટલે નાનું ઉપર આવે 5/18. બસ આ કરો એટલે તમારો જવાબ તૈયાર. તો આનું સાદું રૂપ આપો. શું જવાબ આવશે? આ 9 જ ભાગ ચાલે તો 9 × 2 = 18, બરોબર. 9 × 5 = 45. તો 25/2 25/2 કરો એટલે જવાબ આવે 12.5. તો સી ઇઝ ધ રાઈટ આન્સર, બરોબર. હવે 147 ગણિત શિક્ષણ પદ્ધતિ. સ્પાઇરલ એપ્રોચ ગણિતમાં મુખ્યત્વે કયા હેતુ માટે અપનાવવામાં આવે છે? બોલો કયા હેતુ માટે અપનાવવામાં આવે છે? તો આનો જવાબ છે કે જ્ઞાનને ધીમે ધીમે ઊંડો અને વિસ્તૃત કરવા માટે અપનાવવામાં આવે છે. એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 147 એરર એનાલિસિસ ગણિત શિક્ષણમાં સૌથી અસરકારક ક્યારે બને? વિદ્યાર્થીને ખોટા જવાબો માટે સજા આપવામાં આવે ત્યારે, શિક્ષક વિદ્યાર્થીઓને ભૂલો શોધીને કારણ જાણે ત્યારે, વિદ્યાર્થી પોતે ભૂલ કરવાનું ટાળે ત્યારે, કે માત્ર મૌખિક ગણિત શીખવવામાં આવે ત્યારે. બોલો 147 નો જવાબ શું આવે? આનો જવાબ એ છે કે શિક્ષક વિદ્યાર્થીઓને ભૂલો શોધીને કારણ જાણે ત્યારે. આગળનો પ્રશ્ન નંબર 148 કે મેથેમેટિકલ રીઝનિંગ વિકસાવવા માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ? વધુમાં વધુ રટન કરાવવું, લાંબી ગણતરીઓ કરવી, સમસ્યા આધારિત શિક્ષણ આપવું કે કોપી પેસ્ટ? તો આનો જવાબ છે 148 સી સમસ્યા આધારિત, એટલે કે પ્રોબ્લેમ બેઝડ લર્નિંગ. PBL કરાવવું પડે, પ્રોબ્લેમ બેઝડ લર્નિંગ, બરોબર. 149 કે કન્સ્ટ્રક્ટિવ વિઝમ મુજબ ગણિત શીખવવાનો મૂળ આધાર કયો? શિક્ષકનું બોલવાનું પ્રમાણ, વિદ્યાર્થીઓની પૂર્વ જ્ઞાનના આધારે અર્થરચના, પાઠ્યપુસ્તકની ક્રમવાર યાદ કરવું કે માત્ર સૂત્રોનું રટન કરવું? બોલો શું આવશે? તો આનો જવાબ છે વિદ્યાર્થીઓની પૂર્વ જ્ઞાનના આધારે અર્થરચના, એટલે કે બી ઇઝ ધ રાઈટ આન્સર. 150 પ્રશ્ન મેથેમેટિક્સ લેબના સ્થાપનાનો મુખ્ય શૈક્ષણિક હેતુ કયો હતો? માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કાર્ય કરવાનું, ગણિતને રટવાને બદલે અનુભવ દ્વારા સમજાવવાનું, બોર્ડ પરીક્ષા માટે નોટ્સ તૈયાર કરાવવાનું કે ગણિતને વૈજ્ઞાનિક વિષયથી જુદું પાડવું? તો આનો જવાબ એકદમ હેલો છે. જવાબ આવશે બી, બરોબર. ગણિતને રટવાને બદલે અનુભવ દ્વારા સમજાવવું. તો આજનું મોડલ પેપર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમારે કેટલા માર્ક્સ આવ્યા એ તમે કમેન્ટમાં જણાવજો. જેને મારી ચેનલમાં જો લાઇક ના કરી હોય મેન તો સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને જલ્દી વિડીયો મળી જાય. નોટિફિકેશન ઓન કરી લેજો એટલે વિડીયો જેવો અપલોડ થાય એવો તમને મળી જાય. ત્યાં સુધી જય માતાજી.